ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો તો કે વિનિમય. તો બેટા એને આપણે શું કહીએ છીએ? સવાલ પૂછાઈ પણ શકે. પ્રાચીન સમયમાં કયા પશુને ધન તરીકે જોવામાં આવતું? સાટા પદ્ધતિની મર્યાદા આવડતી હશે તો ત્યાંથી જ પોઈન્ટ લિંક થશે, કારણ કે અડધું તો સાટા પદ્ધતિ મર્યાદા જ લખવાની. શું તને બતાવું? જો પૂછાઈ શકે ધિરાણની વ્યવસ્થા પાછળનું કયું કાર્ય કામ કરે છે? ફુગાવો. 5 માર્ક્સનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ. તો આ 3 વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. પેલું છે એપી લર્નરની વ્યાખ્યા, બીજી છે પીગુની વ્યાખ્યા, અને ત્રીજી કની છે બેટા કેન્સની વ્યાખ્યા. ઘણી વખત એવું થાય કે સરકાર જે છે ને પોતાના કાયદા દ્વારા અથવા તો સાપસીડી એટલે કે આપણી માટે સબસિડી એની દ્વારા ભાવ સપાટીને દબાવીને રાખતા હોય. જો ભાવ સપાટીને શું રાખતા હોય બેટા? દબાવીને. તો લાલા એને આપણે શું કહીશું? કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું અલ્પેશ વિસાણી પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક 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 સ્વાગત કરું છું. ઇકોનોમિક્સમાં અને બીજા વિષયની અંદર વન શોટની સિરીઝ ચાલી રહી છે અને બેટા આપણે 2 ચેપ્ટર પૂર્ણ કર્યા છે અને આજે ચેપ્ટર નંબર 3 નો વારો છે. નામ છે ચેપ્ટરનો નાણું અને ફુગાવો. અર્થશાસ્ત્ર તમને એ પણ સમજાવે છે કે આ પૈસા ક્યાંથી આવ્યા. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ભગવાને બનાવેલી દુનિયામાં ભગવાન કરતા પૈસાનું મહત્વ આજે વધી ગયું છે. બરાબર છે. કેમ? કારણ કે પૈસો એ અમને અમારા સરે કીધેલું હતું કે ડેટોલ જેવું કામ કરે છે. જ્યારે તમારી પાસે પૈસા હોય ને તો 99.99% સમસ્યાનો આ પૈસો સફાયો કરે છે. બરાબર છે. એટલે ડેટોલ જેવું કામકાજ છે ભાઈ આ પૈસાનું. અને એક સૌરાષ્ટ્રમાં બહુ સરસ મજાની પેલી પંક્તિ છે, બરાબર, કે ભાઈ નાણા વગરનો નાથીઓ અને નાણે ના થા લાલ, કે ભાઈ પૈસા હશે તો તારું અને મારું સન્માન છે, બાકી કોઈનું સન્માન નથી. તો શીખીએ આ જે પૈસો છે એની તો એવી શું જરૂર પડી ગઈ, અને સાથે સાથે જો બધાની પાસે પૈસો આવી જાય તો શું કાંઈ એનું સાહેબ તકલીફ પડે એવું કામકાજ છે? તો કે હા, એની વિશે સમજશું, એટલે કે ફુગાવા વિશે. તો શરૂઆત કરીએ છીએ. પહેલી વસ્તુ, આ લેક્ચર કોની માટે કામનો છે? જેને રિવિઝન કરવું છે. અને હા, જેને કાંઈ નથી આવડતું તો ભાઈ છે શીખાવીને જશે, કોઈ ચિંતા કરવાનો વિષય નથી. શીખવાનું અને સમજવાનું છે કે પૈસો ક્યાંથી આવ્યો. બોર્ડની અંદર 10 માર્ક્સમાંથી આ 10 માર્ક્સમાં આ ચેપ્ટર પૂછાય છે. પહેલો જ સવાલ સેક્શન ઈનો આ ચેપ્ટરમાંથી તમને જોવા મળશે, એટલે કે 5 માર્ક્સનો સવાલ. કઈ વાંધો નહીં સર. શરૂઆત કરીએ છીએ કે સૌથી પહેલો તમારી પાસે સવાલ આવેલો છે બેટા, સાટા પ્રથાનો અર્થ આપી દો. કે ભાઈ સાટા પ્રથા કોને કહેવાય? ઘણી વખત આપણે વારંવાર રેગ્યુલર લાઈફમાં યુઝ કરતા હોય શબ્દ કે ભાઈ સાટા વાળ લીધા. સાટા વાળ લીધા એટલે શું? તો કે બેટા મારી પાસે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા છે એ હું તને આપી દઉં અને તારી પાસે જે ચીજ વસ્તુઓ અને સેવા છે એ તું મને આપી દઈશ. તો બેટા એને આપણે સાટા પદ્ધતિ અથવા તો વસ્તુ વિનિમય પ્રથા કહેતા હતા. શું કહેતા હતા બેટા? વસ્તુ વિનિમય પ્રથા. તો કાં તો વસ્તુ વિનિમય પ્રથાની વ્યાખ્યા પૂછે તો પણ તમારે આજ લખવાની છે, અથવા એમ પૂછે સાટા પદ્ધતિની વ્યાખ્યા તો પણ આજ લખવાની છે કે ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો તો કે વિનિમય. તો બેટા એને આપણે શું કહીએ છીએ? તો કે સાટા પ્રથા. અચ્છા, આપણે એક સાટું કરવું છે. હું તને અહીંયાથી સર્વિસ એટલે કે સર સેવા આપું છું. શેની સેવા? તો કે શિક્ષણની. અને બદલામાં તમારે એક સરસ મજાની કમેન્ટ કરવાની છે કે લેક્ચર કેવો લાગ્યો. બરાબર. બદલામાં તમને અમારે તમારો પ્રેમ જોઈએ છે. તો આજે આપણા બંને વચ્ચે આ સાટા થઈ ગયા કે ભાઈ હું તને શિક્ષણ આપીશ, એજ્યુકેશન આપીશ, સેવા આપીશ અને બદલામાં તું અમને પ્રેમ આપીશ. બરાબર છે? હા, કે સર મજા આવી ગઈ ક્લાસની અંદર એમ. તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. ઓકે, ચાલો. તો બહુ સિમ્પલ લાલા વ્યાખ્યા અહીંયા આપેલી છે કે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું? તો કે સર વસ્તુ કે સેવાના બદલામાં કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. આ ઈ સમયની વાત છે જે સમયમાં આ દેશની અંદર અર્થતંત્રમાં પૈસા જ નહોતા. એ સમયમાં જો તારે ચીજ વસ્તુ કે સેવા લેવી હોય તો તારે બીજી ચીજ વસ્તુ કે સેવા આપી દેવાની અને બદલામાં તું એ ચીજ વસ્તુ કે સેવા મેળવી શકતો હતો. ક્યારે? જ્યારે અર્થતંત્રમાં પૈસા નહોતા. ક્લિયર છે? તો બેટા આને આપણે સાટા પ્રથા તરીકે ઓળખીએ છીએ. વાવ સર, આ તો બહુ સારી વસ્તુ કહેવાય. કેવું સારું? નહીં નહીં, આની પણ અમુક મર્યાદાઓ છે. આની પણ અમુક શું છે? મર્યાદાઓ છે. 5 માર્ક્સની અંદર લાલા પૂછાય પણ છે. મર્યાદાઓની જો વાતચીત કરીએ તો સૌથી પહેલી તમારી જો આ બહુ જૂનું એક કહેવાય ને પ્રસ્તાવના ટાઈપ આપેલું છે કે એક સમય હતો. કેવો સમય? જે સમયમાં લોકોની જરૂરિયાત બહુ ઓછી હતી. એને મસ્ત મજાનું ગામડાવાળું જીવન હતું. એકદમ સાદું જીવન હતું. જરૂરિયાતો પણ બહુ ઓછી હતી. બરાબર છે? સાદું જીવન.
તારી પાસે વસ્તુ છે એ હું લઈ લઈશ, મારી પાસે વસ્તુ છે એ તું લઈ લઈશ, બરાબર છે. એ સમયમાં આ બધું ચાલતું, પણ ધીરે ધીરે બેટા એટલી બધી ચીજ વસ્તુઓ કે સેવાઓ આવી ગઈ, લોકોનું જીવન વધારે જરૂરિયાતો વાળું બની ગયું, એટલે કંઈક ને કંઈક આ સાટા પદ્ધતિની અમુક મર્યાદાઓ પણ નીકળી. સર કઈ કઈ મર્યાદાઓ નીકળી છે? ઓકે, અમુક પ્રસ્તાવનાઓ છે, અને ત્યાર પછી બેટા સૌથી પહેલી જ વસ્તુ આવે છે કઈ મર્યાદા? મર્યાદા નંબર પહેલી, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. કઈ મુશ્કેલી આવી? સૌથી પહેલી જ મુશ્કેલી કઈ આવી? જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. હવે મારી વાત ધ્યાનથી સાંભળજે, મારી વાત ધ્યાનથી સાંભળજે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ માણસ છે, એ નામનો માણસ છે, બરાબર છે. લાલા એની પાસે માની લે કે ચોખા છે. શું છે બેટા? તો કે ચોખા છે. બી નામનો માણસ છે, બી નામના માણસની પાસે બેટા ઘી છે. શું છે? ઘી. સી નામનો માણસ છે, આની પાસે બેટા કાપડ છે. શું છે બેટા? કાપડ. અને બેટા ડી નામનો માણસ છે, જો 4 માણસને આપણે લઈએ છીએ, આની પાસે ઉદાહરણ તરીકે તેલ છે, ખાદ્ય તેલ. ઓકે, 4 વ્યક્તિ થયા અને 4 વસ્તુ થઈ. એ વ્યક્તિ પાસે ચોખા છે, બી વ્યક્તિ પાસે ઘી છે, સી વ્યક્તિ પાસે કાપડ છે, ડી વ્યક્તિ પાસે તેલ છે. ઓકે સર, હવે શું? ધ્યાનથી સાંભળજે. એ વ્યક્તિને ઉદાહરણ તરીકે જોઈએ છે ઘી. ધ્યાનથી સાંભળજે. એ નામના વ્યક્તિની પાસે શું છે? ચોખા. એને શેની જરૂર પડી? બેટા એને જરૂર પડી ઘીની. કાંઈ વાંધો નહીં. ઈ કોની પાસે ગયો? તો કે સર ઈ ગયો આ બી નામના વ્યક્તિની પાસે, કે ભાઈ તારા પાસે જે આ ચોખા છે એ તો મને આપને. બી નામનો એમ કે ભાઈ સોરી, હા, તારી પાસે જે ઘી છે એ તો મને આપને. બી નામનો વ્યક્તિ એમ કહે છે કાંઈ વાંધો નહીં, તમને ઘી તો આપી દઉં. તમારી પાસે શું છે? એ નામનો બંદો કે ભાઈ મારી પાસે તો ચોખા છે. બી નામનો વ્યક્તિ હું કે મારે ચોખાની જરૂર નથી ભાઈ, મારે તો તેલ લેવું છે. મારે તો શું જોઈએ છે? તેલ. મારે તેલની જરૂર છે ભાઈ, મારે ચોખાની જરૂર નથી. તો શું તને લાગે છે કે આ બંને વચ્ચે વિનિમય થઈ શકે, સાટા થઈ શકે? તમે કહેશો સર નહીં. કેમ નહીં? કારણ કે આને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ આ વ્યક્તિ પાસે તો ખરી, પણ આ વ્યક્તિને જેની જરૂર છે તેલ, એ વસ્તુ આની પાસે નથી. ટપો પડ્યો. આને કહેવાય જરૂરિયાતોનો મેળ નથી બેસતો. બી નામનો બંદો એમ કહે છે કાંઈ વાંધો નહીં, મારે જે તેલની જરૂર છે. તો બી નામનો સીધો કૂદીને ડી પાસે ગયો, તેલ આપને ભાઈ, મારે તેલની જરૂર છે. ડી એમ કે કાંઈ વાંધો નહીં, હું તને તેલ આપું. તારી પાસે શું છે? એ એમ કે ભાઈ મારી પાસે તો ઘી છે. તો આ એમ કે મારે તો ઘી જોતું જ નથી, મારે તો જોઈએ છે કાપડ. મારે શું જોઈએ છે? કાપડ. તો અગેન બી અને ડી આ બંને વચ્ચે સાટા થવાના નથી. કેમ? આની પાસે જે વસ્તુ છે, આને જે જરૂર છે એ વસ્તુ આની પાસે તો ખરી, પણ આને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ આની પાસે નથી. તો લાલા આને આ જે કન્ફ્યુઝન ક્રિએટ થાય છે કે તારી પાસે જે વસ્તુ છે એની જરૂર મને તો ખરી, પણ મારી પાસે જે વસ્તુ છે એની જરૂર તને નથી. તો આપણા બંને વચ્ચે સાટા કોઈ દિવસ ન થાય. હે સર, તો પ્રશ્ન આવે સાટા ક્યારે થાય? લાલા સાટા હંમેશા ત્યારે જ થશે જ્યારે મારી પાસે જે વસ્તુ છે એની જરૂર તને હોય અને તારી પાસે જે વસ્તુ છે એની જરૂર મને હોય. મતલબ આપણા બંનેની જરૂરિયાતો જો સંતોષાઈ ગઈ હોય, સંતોષ જાતી હોય, તો આપણે સમજી શકીએ કે આપણા બંને વચ્ચે સાટું થાય. બાકી સાટું થાય નહીં તો જે આ સમસ્યા સર્જાઈ ગઈ, તો મારા વાલા એને આપણે શું કહીએ છીએ? જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. શું આ વાત ક્લિયર થઈ? ઓકે, સરસ. ચાલો, તો આ થઈ ગઈ બેટા તમારી પાસેની એકદમ પહેલી મર્યાદા. બરાબર છે, ધ્યાનથી સાંભળજે. ભાઈ આર્થિક અને સામાજિક વિકાસ થઈ ગયો છે, માણસની જરૂરિયાતો ધીરે ધીરે વધતી જાય છે. એક સમય હતો જ્યારે તમારી પાસે ઘઉં હતા અને એની સામે તમારી પાસે ચોખા હતા, તો ભાઈ ઘઉંની સામે ચોખા મેળવી લીધા અને બંનેની જરૂરિયાતો પૂર્ણ થઈ જતી હતી. લેકિન કિંતુ પરંતુ સર, હવે કાપડ મેળવવું જે રીતે સરળ હતું એ રીતે ન રહ્યું. કેમ ન રહ્યું? કારણ કે જેમની પાસે ચોખા છે તેમને ઘઉંની જરૂર જ નથી. બરાબર છે. એટલે એક સમય એવો હતો કે ભાઈ કામ કર, તારા ઘઉં મને આપી દે, હું તને બદલામાં ચોખા આપી દઉં, પણ મારે તારે ચોખાની જરૂર જ નથી ભાઈ. તો શું બંને વચ્ચે થશે? ના. ચાલો, તેને ચોખાના બદલામાં કેની જરૂર હતી? તો કે કાપડની. ઓલો એમ કે ના ભાઈ ના, હું તને ઘઉં તો આપી દઉં પણ મારે ચોખા નથી જોતા, મારે તો કાપડ જોઈ છે. ઓલો એમ કે મારે પાસે ચોખા જ છે, મારા પાસે કાપડ તો છે નહીં. કાંઈ વાંધો નહીં, જેની પાસે કાપડ હતું, હાલો એવા માણસને ગોતીએ જેની પાસે કાપડ છે, એને ચોખા નથી જોતા,
એને શું જોઈએ છે? તો કે સાહેબ એને જોઈએ છે ઘી. કહેવાનો અર્થ આ જ છે. તો અહીંયા બેટા આ જે પ્રથા હતી, જે સાટા પ્રથા, એમાં જે આ પરસ્પર મેળ જે બેસાડવાનો હતો એ કેવો પડ્યો? તો કે મુશ્કેલ પડ્યો. આ ચોપડીનું ઉદાહરણ છે. તમે આની જગ્યાએ કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો કે કોઈ વ્યક્તિની પાસે ચોખા છે, ઘી છે, કાપડ છે, તેલ છે, બંને વચ્ચે જરૂરિયાતોનો મેળ બેસતો નથી. કઈ વાંધો નહીં સર. બીજી કેવી મર્યાદા આવી ગઈ? હજુ કહું છું, આ એ સમયની વાત છે જે સમયમાં અર્થતંત્રમાં પૈસા જ નહોતા. એ સમયમાં લોકો કઈ રીતે જરૂરિયાતને સંતોષતા હતા? તો તમે કહેશો સર એ સમયમાં સાટા પ્રથા બહુ કામની હતી. કઈ વાંધો નહીં. બીજી વસ્તુ બેટા એવી કે સર મૂલ્યના સંગ્રાહકની મુશ્કેલી. તમે મને કહો, આજે કોઈ પણ બેટા માણસ પૈસો કમાય છે, વર્તમાનની જરૂરિયાત સંતોષવા માટે કમાય કે ભવિષ્યની જરૂરિયાતને સંતોષવા માટે કમાય? ચલો ફટાફટ કમેન્ટ કરો, અત્યારે જ કમેન્ટ કરો. કોઈ પણ જે બંદો છે, કોઈ પણ જે માણસ છે, આજે તમારા જે અલ્પેશ સર છે એ પૈસા કમાતા હોય, બરાબર છે, તો શું આ સર વર્તમાનની જરૂરિયાત માટે પૈસા કમાતા હશે? વર્તમાનની કે આ સર ભવિષ્યની જરૂરિયાત સંતોષવા માટે કમાતા હશે? ચલો ફટાફટ કમેન્ટ કરો. જો તમે પૈસા કમાઓ છો તો વર્તમાનની જરૂરિયાત સંતોષવા માટે કમાશો કે ભવિષ્યની? તમે કહેશો સર આપણે તો જરૂરિયાત વર્તમાનમાંય હોય અને ભવિષ્યમાંય હોય. ભવિષ્યની જરૂરિયાતને સંતોષવા માટે હું બચત કરું છું. કરો છો ને બધે બચત? હા કે ના? તમે નહીં કરતા, તમારા માતા પિતાઓ બચત કરતા હશે. જે પૈસા કમાય છે, અમુક પૈસા અત્યારે હાલમાં ખર્ચ કરે છે. કેમ? કારણ કે એ પૈસાની જરૂર અત્યારે છે, અને જ્યારે અમુક પૈસા જે છે એ પછી બચત કરશે, જેના દ્વારા એ પૈસાનો ઉપયોગ તમે ભવિષ્યમાં કરી શકો. પણ આ તો એ સમય છે જે સમયમાં પૈસા નહોતા. હવે શું કરશું? તમારે ચીજ વસ્તુ કે સેવાને બચાવવી પડે. તમે સર્વ બચાવવી પડશે, ચીજ વસ્તુને બચાવવી પડશે. આજે ઉદાહરણ તરીકે કોઈ પણ એક નાનો અમથો ખેડૂત છે, કોઈ પણ બેટા કોણ છે? એક ખેડૂત છે. કોણ છે બેટા? એક ખેડૂત. એને 100 કિલો, કેટલા લાલા? 100 કિલો ઘઉંનું ઉત્પાદન કર્યું. કેનું ઉત્પાદન કર્યું બેટા? 100 કિલો ઘઉંનું ઉત્પાદન કર્યું. એને શું વિચાર્યું ખબર? અત્યારે મારે છે ને ઘીની જરૂર છે, ઘી અને તેલની. તો એને 30 કિલો ઘઉંના બદલામાં ઘી અને તેલ લઈ લીધું. બાકીના કેટલા વધ્યા? તો કે 70 કિલો. શું તને લાગે છે કે આ 70 કિલોનું એ બચત કરી શકે? તમે કહેશો હા સર થોડાક સમય માટે કરી શકે. અચ્છા, કેટલા સમય માટે? 6 મહિના? હા. વર્ષ? થોડુંક અઘરું છે. થઈ શકે, અઘરું છે. 1.5 વર્ષ? 2 વર્ષ? 5 વર્ષ? નહીં. કહેવાનો અર્થ એવો છે, ભવિષ્યમાં ચીજ વસ્તુ કે સેવાને સાચવવી કઈ રીતે? આજે તારી પાસે પૈસા છે, એ પૈસા દ્વારા તું અત્યારની જરૂરિયાતને તો સંતોષે છે, પણ ભવિષ્યની જરૂરિયાતને પણ સંતોષે છે. કેમ? કારણ કે એ પૈસા, એ મૂલ્ય, એનો તમે સંગ્રહ કરી શકો છો. અને આ સમયમાં પૈસા નહોતા. આ સમયમાં ચીજ વસ્તુ કે સેવાઓ હતી, જેનો સંગ્રહ કરવો કેવો હતો? અઘરો હતો. એટલે આ મર્યાદા નંબર થઈ ગઈ. બીજી કે વર્તમાનમાં તો હું જરૂરિયાતને સંતોષી દઉં, ભવિષ્યનું શું? ઓકે, શીખીએ. ચાલો ધ્યાનથી સાંભળજો મારા વાલા, ધ્યાનથી સાંભળજો. જો શું કીધું? વસ્તુ વિનિમય પ્રથામાં જો બીજી મર્યાદા, મૂલ્યના સંગ્રાહક તરીકેની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં ભાઈ ઘણી બધી મુશ્કેલી પડી. કેમ? એક વાત યાદ રાખજે, અર્થશાસ્ત્રમાં 11મા ધોરણની અંદર પણ એક વાક્ય હતું, મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. બે મૂલ્ય હોય છે, એક ઉપયોગિતા મૂલ્ય અને એક વિનિમય મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય એટલે વસ્તુ તમારી માટે કેટલી ઉપયોગી, એને કહેવાય ઉપયોગિતા મૂલ્ય. અને એ વસ્તુને ખરીદવા માટે બદલામાં કેટલી વસ્તુઓ આપવી પડી, તો એને આપણે કહી દઈશું વિનિમય મૂલ્ય. અને હંમેશા અહીંયા આપણે વિનિમય મૂલ્યનો જ ઉપયોગ કરીશું. અર્થશાસ્ત્રમાં કોઈ દિવસ ઉપયોગિતાનું મૂલ્ય શોધવામાં આવતું નથી, કારણ કે માનવ જીવન માટે કઈ વસ્તુ કેટલી ઉપયોગી એ ડિપેન્ડ કરે છે માણસો ઉપર. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે છે, માની લો. હવે ઘઉંના બદલામાં બેટા એ ચંપલ પણ મેળવી લે છે અને કાપડ પણ મેળવી લે છે, કઈ વાંધો નહીં. પણ થયું શું? દિન પ્રતિદિન, રોજ ને રોજ ઉત્પાદન પણ વધ્યું અને ઉત્પાદકતા પણ વધી. ઉત્પાદકતા એટલે કાર્ય કરવાની ક્ષમતા. ધીરે ધીરે ઘઉંનું ઉત્પાદન વધવા માંડ્યું, કઈ વાંધો નહીં. હવે આ જે વધેલા ઘઉં છે એને સાચવવા કેવી રીતે ભાઈ? એ મેઇન તકલીફ પડી. એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થયો. ધ્યાનથી સાંભળજે. માની લે કે હું જો ઘઉંનો સંગ્રહ કરું તો આજ નહીં તો ભવિષ્યમાં આ ઘઉં આપીને ફરીથી હું કાં તો ચંપલ મેળવી શકું, કાપડ મેળવી શકું અને ચોખા પણ મેળવી શકું છું. પણ એ તું પણ જાણે છે અને હું પણ જાણું છું કે આ જે ઘઉં છે લાંબો સમય સુધી કઈ રીતે સાચવવા, એનો તકલીફ પડે કે ન પડે? તો કે પડે. તો બેટા કોઈ પણ વ્યક્તિ એ સમયમાં મહેનત દ્વારા જે પણ બેટા ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતો હતો, એના બદલામાં એને બીજી તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી હતી. લાંબા સમય સુધી આ મૂલ્યને સાચવવું કેવું બન્યું? અઘરું. તો આ
બે મર્યાદા થઈ ગઈ. સૌથી પહેલું, જરૂરિયાતોનો પરસ્પર મેળ નથી બેસતો, અને બીજું, મૂલ્યના સંગ્રાહકની મુશ્કેલી થઈ ગઈ. ક્લિયર છે? કઈ વાંધો નહીં સર. હાલો, મૂલ્યના માપનની મુશ્કેલી. ત્રીજો મુદ્દો આવ્યો, મર્યાદા નંબર ત્રીજી આવી કે ભાઈ મૂલ્યના માપનની સર મુશ્કેલી આવી. કઈ રીતે? ધ્યાનથી સાંભળો છે. હું તને એમ કહી દઉં કે સાહેબ આજે એવું થાય છે 4 વસ્તુ છે. હમણાં કઈ કઈ હતા? ચાલો લેટ્સ એક્ઝામ્પલ, ઘઉં, ચોખા, ઘી, તેલ, કાપડ, ચંપલ. ઓહો, 6 વસ્તુ મેં લીધી. હવે શું ખબર? ઘઉંના બદલામાં મારે ચોખા જોઈ છે, તો કેટલા ઘઉં બરાબર કેટલા ચોખા, અથવા કેટલા ઘઉં બરાબર કેટલું ઘી, કેટલા ઘઉં બરાબર કેટલું તેલ, કેટલા ઘઉં બરાબર કેટલું કાપડ, અને કેટલા ઘઉં બરાબર કેટલા ચંપલ. હજી વાત અહીંયા પૂરી નથી થતી. બીજું, લેટ્સ એક્ઝામ્પલ, સર મારે કાપડ જોઈએ છે. હું જોઈએ છે કાપડ, તો મારે કેટલા કાપડના બદલામાં કેટલા ઘઉં આપવા, કેટલા કાપડ બરાબર કેટલા ચોખા આપવા, કેટલું કાપડ બરાબર કેટલું ઘી, કેટલું કાપડ બરાબર કેટલું તેલ, અને કેટલું કાપડ બરાબર કેટલા ચંપલ. સમજ પડે છે? આને કહેવાય વિનિમય દર. શું કહેવાય? વિનિમય દર. આ વિનિમય દરને યાદ રાખવું અઘરો, કે મારે કોઈ પણ વસ્તુ જોઈએ છે તેના બદલામાં બીજી કેટલી વસ્તુ હું કઈ આપું, આને કહેવાય વિનિમય દર. અને અત્યારે તો બેટા આપણી પાસે કિંમત છે, આપણે ખાલી પૈસા જ આપવાના છે, હા કે ના? પણ એ સમયની અંદર તો મારે એક વસ્તુ જોઈએ છે, એના બદલામાં મારે બીજી વસ્તુ આપવી પડતી હતી. તો તકલીફ અહીંયા એ છે કે એક વસ્તુ લેવાના બદલામાં જે મારી પાસે વસ્તુ છે હું કેટલા પ્રમાણમાં આપું કે જેથી મને એ વસ્તુ મળી જાય. અને લેટ્સ એક્ઝામ્પલ આવી 50-100 વસ્તુ હોય તો તમે સમજી શકો છો કે સર વિનિમય દરને યાદ રાખવો કેવો, બહુ જ મુશ્કેલ. હા કે ના? તો જો લાલા, તને અહીંયા એની જ વાત કરવામાં આવેલી છે, ધ્યાનથી સાંભળજે. બરાબર છે? શ્રમ વિભાજન થઈ ગયું. ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુ અને સેવાના મૂલ્યના માપનનો પણ પ્રશ્ન અહીંયા ઉભો થયો છે. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી એકદમ રેડી હતું. આ બહુ બેઝિક વસ્તુ છે. ઘઉં આપી દે, ચોખા લઈ લે, વાત થઈ ગઈ પૂરી. હવે ઘઉંની સામે અનેક વસ્તુઓ ગઈ, કારણ કે ઔદ્યોગિકરણ થઈ ગયું, નવી નવી ચીજ વસ્તુઓ કે સેવાઓ આવવા મળી છે, જેમાં વિનિમય દરને યાદ રાખવું. વિનિમય દરની મેં વાત કરી કે એક વસ્તુના બદલામાં તમે બીજી કેટલી વસ્તુ આપશો. આ વિનિમય દરને યાદ રાખવું કેવું બન્યું બેટા? મુશ્કેલ બન્યું છે. સાંભળજો, 1 મણ ઘઉં છે. મણ એટલે ખબર પડે વાલા? મણનો મતલબ થાય 20 કિલો. હાલો, 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. મેં ગોખી નાખ્યું. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. થઈ ગયું યાદ? કાંઈ વાંધો નહીં. પણ બીજું શું? 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ. હાલો, બીજું ગોખી નાખ્યું કે ભાઈ 1 મણ ઘઉં બરાબર મેં 10 મીટર મને કાપડ મળશે. 1 મણ ઘઉં બરાબર કિલો ઘી, કે ભાઈ જો હું 20 કિલો ઘઉં આપું તો બદલામાં મને 1 કિલો ઘી મળવાનું છે. ફરીથી મેં ગોખી નાખ્યું, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ? અત્યારે તમે ઘી અને ઘીની અને ઘઉંની તુલના કરી, બરાબર, કે ભાઈ હાલો મને 20 કિલો ઘઉં મળશે તો એના બદલામાં હું 1 કિલો ઘી આપી દઈશ. પણ હવે મારે એ જ ઘીના બદલામાં કાપડ જોતું હોય તો મને કેટલું કાપડ મળશે? કાંઈ વાંધો નહીં. કેટલા ચોખા મળશે? આ બધું નક્કી કરવું કેવું બેટા? ખૂબ જ અઘરું બન્યું છે. તો આ 3 મર્યાદા થઈ ગઈ. ક્લિયર છે? ઓકે. સૌથી પહેલો, જરૂરિયાતનો મેળ નથી બેસતો. બીજો, જે પણ ચીજ વસ્તુ કે સેવાઓ બનાવો છો, ઉત્પાદિત કરો છો, એને લાંબા સમય સુધી કેમ સાચવવું એની સમસ્યા છે. અને ત્રીજો, મૂલ્યના માપનની મુશ્કેલી, કે એક વસ્તુના બદલામાં હું કેટલી વસ્તુ આપીશ. બીજું, એ વિનિમય દરને યાદ રાખવો કેવો બેટા? બેનો મુશ્કેલ. એટલે હવે એક સર્વસામાન્ય માપદંડની જરૂર છે, જેના કારણે આ બધા જ સમાધાન આવી જાય સમસ્યાઓના. બરાબર છે? તને 3 મુશ્કેલી છે. આમ 3 મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અને હવે એક સરસ મજાના આ જે પ્રથા હતી એનો શું આવી ગયો બેટા? અંત. ક્લિયર છે? અંત આવ્યો, હા કે ના? ઓકે સર. સમજણ પડી? અને જો સમજણ પડી હોય તો કમેન્ટમાં બધાએ લખવાનું છે. કમેન્ટમાં બધાએ શું લખવાનું છે? હા બાપુ, ખબર પડી. ઓકે, ખબર પડી હોય, નવું શીખવા મળ્યું હોય તો અત્યારે કમેન્ટમાં લખો સમજણ પડી, હા બાપુ. ઓકે, ચાલો આ લખવાનું છે, બધાએ ફરજિયાત લખવાનું, સમજણ પડી હોય તો. ક્લિયર? ચાલો આગળ વધીએ સર. આગળ વધીએ તો લાલા ખબર પડી કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ થયો. હવે એક સર્વસામાન્ય માપદંડની જરૂર પડી હતી, તો એક કામ કરીએ સર, પૈસા. હા કે ના? એક સર્વસામાન્ય માપદંડમાં આપણી પાસે શું આવે છે? તો કે આવે છે નાણું. શું આ કલર વિઝિબલ છે? નો. ઓકે, ચાલો
શોની જરૂર પડી બેટા? એક પૈસાની જરૂર પડી છે, નાણાંની જરૂર પડી. ધ્યાનથી સાંભળજો. આ નાણું છે ને એ ક્યાંથી આવ્યું? ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા મારે જોતી હતી, તેના બદલામાં હું ચીજ વસ્તુ કે સેવા આપી દેતો હતો. તો સૌથી પહેલું જે પૈસા હતા ને એ પોતે વસ્તુઓ જ હતી. આજે મારે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા જોઈએ છે, બદલા મારે શું આપવું પડે? મારે આપવા પડે પૈસા. એ સમયમાં પૈસા નહોતા, તો કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા લેવાની હોય, બદલા મારે ચીજ વસ્તુ કે સેવા જ આપવાની હતી. હા કે ના? તો મારા વાળા સૌથી પહેલું જે નાણું છે ને એ પોતે જ વસ્તુઓ હતી, એટલે સૌથી પહેલું નાણું આવી ગયું વસ્તુ નાણું. કયું નાણું આવી ગયું? વસ્તુ નાણું. ધીરે ધીરે સાટા પ્રથાની મર્યાદાઓ આવી, જે હમણાં જોઈ ગયા આપણે. તો એક હવે સર્વસામાન્ય માપદંડની જરૂર પડી હતી, આપણે વાતચીત કરીએ. અને ત્યાંથી જ અત્યારે આપણે ઉદ્ભવ અને વિકાસની વાતચીત કરવા જઈ રહ્યા છીએ. વસ્તુ નાણું આવ્યું, ધીરે ધીરે લોકો અવેર બન્યા. એને થયું વસ્તુઓને મૂકો, પ્રાણીઓ તરીકે લઈએ. તો બીજું બેટા આવે છે તમારી પાસે પશુ નાણું. કયું નાણું બેટા? તો કે પશુ નાણું. અને એમાંય પશુમાંય તે ખાસ કરીને ગાય માતા. બરાબર છે? આ ગાય માતા જે છે ને એને ધન તરીકે જોવાનું લોકોએ ચાલુ કર્યું કે ભાઈ જો તમારી પાસે ગાય છે તો ગાય આપી દેવાની અને એના બદલામાં તમને ચીજ વસ્તુઓ કે સેવાઓ મળશે. તો ગાયનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. સવાલ પૂછાઈ પણ શકે પ્રાચીન સમયમાં કયા પશુને ધન તરીકે જોવામાં આવતું? તો ગાય માતાને. ક્લિયર છે? ઓકે. હા, ગાય માતાને ધન તરીકે જોવાની શરૂઆત કરી, પણ ગાય માતા પૂરતું મર્યાદિત નથી રહ્યું. કૂતરા છે, બિલાડા છે, બરાબર, જે પણ નાના નાના પ્રાણીઓ આવે એની લેવડ દેવડ કરવામાં આવતી, એના બદલામાં ચીજ વસ્તુ કે સેવા લેવામાં આવતી હતી. હવે આમાં એક તકલીફ છે ભાઈ, આમાં એક તકલીફ છે. શું તકલીફ છે? એલા ભાઈ, મારે કઈ હું પ્રાણી સંગ્રહાલય બનાવવાનું છે? સ્વાભાવિક છે, મારે કઈ પ્રાણી સંગ્રહાલય તો બનાવવાનું નથી. હા કે ના? પ્રાણી સંગ્રહાલય નથી બનાવવાનું, તો પછી આ કેમ ભેગું થાય પશુઓનું? આજે હું બહુ બધી ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી નાખું ને બધી વસ્તુઓ વેચી નાખું, બદલામાં શું મળવાનું? તો કે પશુઓ. તો મારે પશુઓને સાચવવાના, પશુઓ બીમાર પણ પડે, પશુઓ મૃત્યુ પણ પામે, એટલે પશુઓમાં કાંઈ ભેગું થતું નથી. મારે કંઈ પ્રાણી સંગ્રહાલય બનાવવું, મારે મારું જીવન શાંતિથી પતાવવું છે. તો બેટા પશુ નાણામાં આપણને મજા ન આવી. પછીથી હું નક્કી થયું તો કે કામ કરો ને, કિંમતી પથ્થર લાવો. તો પથ્થર નાણું આવી ગયું. કયું નાણું આવી ગયું બેટા? પથ્થર નાણું. સમજ પડી? કયું નાણું આવ્યું? પથ્થર નાણું. કે કામ કરો, તમારી પાસે જો આ કિંમતી પથ્થરો હશે ને, તમે બદલામાં મને આપી દીધા, હું તમને ચીજ વસ્તુ કે સેવા આપી દઈશ. તો આ પથ્થર નાણાંનો ઉલ્લેખ થઈ ગયો. હા કે ના? હાલો, પથ્થર નાણું આવી ગયું. પથ્થર નાણામાં મજાનું આવી લોકોને. લોકો એક કામ કર્યું, એક કામ કરો ને ભાઈ, સોના ચાંદી. હા કે ના? हाँ, लाने को तो हम सोना चांदी क्या, चांदी सोना भी ला सकते थे. लाने को तो हम हाथी घोड़े क्या, घोड़े हाथी भी ला सकते थे. હાઉસફુલ 4 માં ડાયલોગ આવે છે ને, ધાતુઓ. એ સમયની અંદર સાહેબ, હાઉસફુલ 4 ના સમયની અંદર તો કે નાના, પણ લાલા જૂના જમાનાની અંદર જ્યારે રાજા મહારાજાઓ હતા, બરાબર, એ સમયની અંદર સોના ચાંદી વગેરે ધાતુઓના શું બનાવવામાં આવતા? સિક્કા. જેની પાસે સોનાનો સિક્કો હશે એનું મૂલ્ય વધારે, એની કરતા ચાંદીનું મૂલ્ય થોડુંક ઓછું. હા કે ના? તો ધાતુઓના સિક્કા બહાર પડ્યા. તો ત્યાર પછી નાણું કયું આવ્યું બેટા? તો કે ધાતુ નાણું. પણ અહીંયા તકલીફ પડી. કોઈ પણ સિક્કો હોય એની પાછળ કોઈ રાજાનું ચિહ્ન હોય, એટલે એ એક રાજ્ય પૂરતું જ મર્યાદિત રહેતું. હવે એક એવું લાવવું છે જે આખા ભારતમાં ચાલે, અને આખા ભારતમાં અત્યારે ગાંધી બાપુ જ ચાલે છે. તો એને આપણે કહી દઈશું બેટા કાગદી નાણું. કયું નાણું? તો કે કાગદી નાણું. સર, કાગદી નાણું એટલે શું? કાગળના પૈસા. આજે તમારી પાસે કાગળના પૈસાઓ આવે છે ને? હજી અહીંયા પૂરું નથી થયું. લોકોએ એમ કીધું કે કામ કરો ને ભાઈ, આનથી આધુનિક જાય. આનથી આધુનિકમાં હું આવ્યો? તો કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તો કયું આવ્યું બેટા? તો કે પ્લાસ્ટિક નાણું. કયું નાણું? પ્લાસ્ટિક નાણું, જેને આપણે કહીએ છીએ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ. સર પૂરું? ના ના, હજી દુનિયા આગળ વધી. ગૂગલ પે, ફોન પે, જેને આપણે કહીએ છીએ બેટા આધુનિક નાણું, એટલે કે આપણું ડિજિટલ કેશ. કયું કેશ બેટા? ડિજિટલ કેશ. અને ડિજિટલ કેશ જ આપણી માટે અત્યારે આપણું આધુનિક નાણું છે. કયું નાણું છે? આધુનિક નાણું છે. જો એક માર્ક્સમાં પૂછાય કે આજનું આધુનિક નાણું કયું છે, તો મારા વાલા ડિજિટલ કેશનો તારે ઉલ્લેખ કરવાનો છે. બસ આખી સ્ટોરી મેં તને કહી દીધી, ક્યાંથી ક્યાં આવ્યું છે. 2 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે તો આ ફાકાફિંદી કરી દેવાની છે. 2 માર્ક્સના સવાલમાં એમ પણ પૂછાય કે નાણાંના પ્રકારો જણાવો. બરાબર છે? કેટલા માર્ક્સમાં બેટા? 2 માર્ક્સમાં. હો ને? નાણાંના પ્રકારો પણ બહુ કામના છે. ચાલો, ડન છે. અને આ પ્રકાર જ છે, પણ આખી સ્ટોરી તને ઉદ્ભવ અને વિકાસમાં આપેલી હતી. ડન. ચાલો, જે મેં તને સમજાવી દીધી છે. આગળ વધીએ. હા, પૈસા શું છે? પૈસા સાંભળ્યું છે ને બધાએ ગીત. ચાલો, પૈસા શું છે અને પૈસાનું કામ શું છે એના વિશે શીખી લઈએ. સૌથી પહેલા છે ને, પૈસા
માટેની વ્યાખ્યા આપનાર વ્યક્તિ આવ્યા. વ્યાખ્યા આપનાર વ્યક્તિને આપણે બધા ઓળખીએ જ છીએ. અર્થશાસ્ત્ર હોય અને એમાં માર્શલભાઈનું નામ ન હોય તો બેટા ઇકોનોમિક્સની ચોપડી ન કહેવાય. ઓકે, ચાલો. તો ભાઈ માર્શલભાઈ આવ્યા અને માર્શલભાઈએ શું કીધું? બેટા તમે કોઈ પણ સમયે, અડધી રાત્રે તો અડધી રાત્રે, કોઈ પણ સ્થળે, તમે ભલે મહારાષ્ટ્રમાં હોવ, તમે ભલે નીચે કેરલામાં હોવ, તમે જ્યાં હોવ ત્યાં, કોઈ પણ સ્થળે હોવ, કોઈ પણ સમય હોય, કોઈ પણ સંશય. હે સાહેબ, આ સંશય એટલે શું? સંશય એટલે શંકા. શું થાય? સંશય એટલે શંકા. કોઈ પણ સંશય કે કોઈ પણ વિશેષ તપાસ વિના જેની દ્વારા તમે વસ્તુઓ અને સેવાઓનું શું કરી શકો બેટા? વિનિમય કરી શકો છો. તમે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે તમને એવી ઈચ્છા થઈ કે સાહેબ મારે કોઈ ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરવી છે, બરાબર છે? ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરો અને બદલાની અંદર તમે જે પૈસા આપો છો, આ કે ના એ નાણું જ કહેવાય ને, પૈસા એટલે નાણું, અને એની કોઈ તપાસ નથી થતી વિશેષ. ઓહો, આ મેં હું પહેલી વાર જોઈ લીધું. કોઈને શંકા થાય છે? કોઈ દુકાનદારને ઓહો આ બધું મેં શું જોઈ લીધું, 500 નોટ કોઈ દી જોઈ જ નથી, એવું થયું કોઈ દી? તો કે ના, કોઈને શંકા નથી, કોઈ વિશેષ તપાસ નથી, બરાબર છે? હા, અમુક એવા અળવિતરા પાછા આવે દુકાનદારો જેને વિશ્વાસ ન હોય, આમ કરીને નોટ જોવે, તો એ પાછી વાત અલગ છે. ચાલો, ઓકે. તો જેની દ્વારા તમે ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય કરી શકશો, તો બેટા એને આપણે શું કહી દેશું? તો કે નાણું તરીકે ઓળખીએ છીએ. આ માર્શલભાઈની વ્યાખ્યા સૌથી પહેલી આપેલી છે કે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ વિશેષ સંશય કે વિશેષ તપાસ વિના જેની દ્વારા ચીજ વસ્તુ કે સેવાનું શું થઈ શકે? તો કે વિનિમય. ચીજ વસ્તુ કે સેવા લઈ લેવાની, બદલામાં તમારે પૈસા આપી દેવાના છે, તે તમારી માટે શું કહેવાશે? નાણું. સર હજી કોઈ વ્યાખ્યા ખરી? તો કે હા, સોરી ફોર ધેટ, બીજી વ્યાખ્યા અહીંયા ચાલુ થઈ જાય છે રોબર્ટસનના મતે. કોના મતે બેટા? રોબર્ટસનના મતે. રોબર્ટસન શું કહે છે? સર વસ્તુઓ કે સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે, સર્વ સ્વીકૃત એટલે ખબર પડે ને, કોઈ પણ સ્થળે તમે બેટા વસ્તુ કે સેવા લેશો ને બદલામાં તમારે પૈસા જ આપવાના છે. ઓકે, તો વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણું છે. સાહેબ કઈ વ્યાખ્યા યાદ રખાય? બંને. યાદ તો બંને રાખવી પડશે, કારણ કે MCQ માં સીધું એવું પૂછાય છે. શું પૂછાય ખબર? વ્યાખ્યા આપી દીધી હોય અને નીચે વિકલ્પો આપે કે ભાઈ આ વ્યાખ્યા તમને કોણે આપી? એટલે હું તો તને એમ જ કહીશ કે લાલા તું વ્યાખ્યાઓ મોઢે કરે છે ને તો સાથે સાથે નામ પણ મોઢે કરી નાખજે. ડન છે? ચાલો, ક્લિયર? ઓકે. હે સર હવે તો કે જો હવે છે ને નાણાંના કાર્ય આવ્યા. સવાલનું નામ શું છે? નાણાંના કાર્ય. ચલો, 5 માર્ક્સની અંદર પૂછાય છે નાણાંના કાર્ય. ધ્યાનથી સાંભળજે. ઓકે, ચાલો, 5 માર્ક્સની અંદર પૂછાય છે નાણાંના કાર્યો, બરાબર છે? કેટલા માર્ક્સની અંદર છે? સર 5 માર્ક્સની અંદર છે. ધ્યાનથી સાંભળજે, ધ્યાનથી સાંભળજે, ધ્યાનથી સાંભળજે. બધું ડિસ્ટ્રેક્શન બાજુ મૂકી દેવાનું, પૂરેપૂરું ફોકસ અહીંયા કરી દેવાનું. આપણી ગેરંટી, આખું ચેપ્ટર શીખવીને જઈશ. ચાલો, ધ્યાનથી સાંભળજે. ઓકે, સૌથી પહેલા તમારે આ જો સવાલને સમજવો હોય તો હું તો તને પહેલા એ જ કહીશ કે તારે સૌથી પહેલા શું જોવું પડશે? સાટા પદ્ધતિની મર્યાદા. સાટા પદ્ધતિની મર્યાદા આવડતી હશે તો ત્યાંથી જ પોઈન્ટ લિંક થશે, કારણ કે અડધું તો સાટા પદ્ધતિની મર્યાદા જ લખવાની. શું તને બતાવું? જો પેલું કાર્ય કયું આપ્યું? વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. અચ્છા, તારી પાસે પૈસા છે તો આજે તું દુનિયામાં કોઈ પણ ખૂણે જા, ચીજ વસ્તુ કે સેવાના બદલામાં તારે શું આપવું પડે છે? તું એમ કહેશે પૈસા આપવા પડે. તો એ જ તો હું અહીંયા વાત કરું છું. ધ્યાનથી સાંભળજો. નાણું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું છે ને ભાઈ આપણા આર્થિક વ્યવહારોને બહુ સરળ બનાવી દેશે. કેમ સરળ બનાવી દેશે? એ જ વાત કે ભાઈ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાના બદલામાં તને શું મળશે? તો કે પૈસા મળશે. વસ્તુ વિનિમય પ્રથાની જો વાત આવી, હું તને કહું છું ને, વસ્તુ વિનિમય પ્રથાથી જ કનેક્ટ કરવાના છે કે એ સમયની અંદર જ્યારે પૈસા નહોતા તો સમસ્યા શું હતી? તો કે પરસ્પર મેળ બેસાડવાની હતી. તારી પાસે જે વસ્તુ છે એની જરૂર મને હોય, પણ મારી પાસે જે વસ્તુ છે એની જરૂર તને નથી, તો આપણા બંને વચ્ચે સાટા નહોતા થઈ શકતા. પણ હું તને એમ કહી દઉં તો તારી પાસે જે વસ્તુ છે એની જરૂર મને છે અને હું તને બદલામાં પૈસા આપી દઉં. હવે એ પૈસાનો ઉપયોગ તું ગમે ત્યાં કરી શકે, કારણ કે તારે એના બદલામાં પૈસા જ આપવાના છે. તો પૈસાની જરૂર તો આ દુનિયામાં બધાયને છે. એટલે સૌથી પહેલી મર્યાદાને દૂર કરી નાખી. જો સાટા પદ્ધતિની મર્યાદાને દૂર કરે એ જ નાણું છે. સાટા પદ્ધતિની મર્યાદા દૂર કરે ને એ જ પૈસા છે, એ જ નાણું છે. જોજે, બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવી દીધો છે. આજે કોઈ પણ ખેડૂત જે છે એ ઘઉં આપીને શું મેળવી લેશે બેટા? નાણાં. લે, બહુ સિમ્પલ થઈ ગયું. પછી નાણાં આપીને ચોખા મેળવે, કાપડ મેળવે, ઘી મેળવે કે કાંઈ ન મેળવે, એના ઉપર ડિપેન્ડ કરે છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુ કે સેવાઓ મેળવે છે, તો બેટા બચત કરીને એ ભવિષ્યમાં વસ્તુ કે સેવાઓ પણ મેળવી શકે છે. બીજી મર્યાદા યાદ હોય તો
મૂલ્યના સંગ્રાહકની મુશ્કેલી. હવે અહીંયા સોલ્યુશન પણ લાવી દેશે. મૂળભૂત રીતે જરૂરિયાતોનો સંતોષવા માટે, ઉપયોગી ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે તમારે કેનો ઉપયોગ કરવો પડશે બેટા? પૈસાનો જ ઉપયોગ કરવો પડશે. કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરવી છે, બદલામાં તમારે પૈસા આપી દેવાના રહેશે અને વાત થઈ ગઈ પૂરી. ઓકે, તો આ બેટા સૌથી પહેલું કાર્ય થઈ ગયું. આ જોઈન્ટ ક્યાંથી કર્યું? સૌથી પહેલા મર્યાદાઓથી. વેરી ગુડ. ચાલો સર, બીજું કાર્ય કયું આવ્યું? આ વન શોટ ચાલી રહ્યો છે, ગન શોટ. ઓકે, ચાલો સર, બીજું કાર્ય કયું આવ્યું? સર, મૂલ્યના સંગ્રાહક તરીકેની મુશ્કેલી હતી, અહીંયા એનું સોલ્યુશન લાવી દીધું. મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. જો બીજું અને અગત્યનું કામગીરી છે મૂલ્યના સંગ્રાહક તરીકેની. કઈ રીતે? તો કે વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા આપીને અન્ય ચીજ વસ્તુ કે સેવા મેળવતો હતો, પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેને કેવી બચત કરવી, એ સમસ્યા હતી. ત્યાં એક્ઝામ્પલ હતું ઘઉંનું, કે આજે હું ઘઉંનું ઉત્પાદન કરું છું. હા કે ના, આજે હું ઘઉંનું ઉત્પાદન કરું છું અને આ ઘઉંના બદલામાં હું ચીજ વસ્તુ કે સેવા મેળવી લઉં છું, પણ આ જ ઘઉંને હું લાંબા સમય સુધી કેમ સાચવી શકું? તો એ એક સમસ્યા હતી. હવે એક પ્રશ્ન હતો, નાણાં દ્વારા તે વિનિમયના મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. આજે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી નહોતો થઈ શકતો. એ પણ મેં વાત કરેલી હતી, યાદ હોય તો તમને, કે કોઈ પણ પશુ જે છે લાંબા સમય સુધી તમે સાચવી નથી શકતા. કેમ? કારણ કે એ પણ બીમાર પડી, એ પણ મૃત્યુ પામે છે, અને એમાં મારે કંઈ પ્રાણી સંગ્રહાલય બનાવવાનું થતું નથી. તો તમારી પાસે પૈસા છે, લાંબા સમય સુધી તમે સાચવો અને અત્યારની જરૂરિયાતોને પણ પૂરી કરો અને ભવિષ્યની જરૂરિયાતને પણ તમે પૂરી કરી શકો છો. તો આ શું થઈ ગયું? તો કે મૂલ્યના સંગ્રાહકનું કાર્ય થઈ ગયું. નાણું આ બાબતમાં વધારે સફળ પુરવાર થયેલું છે. તો બીજો મુદ્દો થઈ ગયો મૂલ્યના સંગ્રાહક તરીકે, કે ભવિષ્યની જરૂરિયાતોને પણ તમે સંતોષી શકો છો. હજુ કહું છું, કનેક્ટ કનેક્ટ કનેક્ટ. સમસ્યા 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 ઉપર ફોકસ કરવું, જે સાટા પદ્ધતિની હતી, અને એનું સોલ્યુશન લાવી નાણાંના કાર્ય. ઓકે, ચાલો પછી સર, હા આ ભાઈ જોઈને અચંબિત થઈ ગયા છે. રેડી? ચાલો, મૂલ્યના સંગ્રાહક તરીકેની મુશ્કેલીની વાતચીત ચાલી રહી છે. હા કે ને? ચાલો હવે શું થયું? જો નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ કરવો એકદમ સરળ છે. અનાજ વેચીને નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ કરી શકો કે ન કરી શકો? તમારી પાસે અનાજ છે, હા કે ના? આ છે ને અનાજ, અનાજને તમે વેચી દીધું, બદલામાં પૈસા મેળવી લીધા. એટલે આ પૈસાને 10 વર્ષ સુધી સાચવો ને તો એ પૈસો પૈસો જ રહેવાનો છે, એ બગડશે નહીં. પછી એમાં એવું મગજ ન લગાડતા કે સાહેબ મોંઘવારી, એ બધી પછીની વાત છે. હું તને ખાલી કહું છું કે ઘઉંને મૂકે તો ઘઉં બગડી જશે મારા વાલા, હા કે ના? પણ જો તું આને મૂકી દેશે પૈસાને, તો એ બગડવાના નથી. એટલે કે સંગ્રહ થઈ શકે છે. પછી જ્યારે જરૂર હોય ને ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ તમે કરી શકો છો. મૂલ્યના સંગ્રહક તરીકે નાણું સફળ પુરવાર થયેલું હોવાથી વિલંબિત ચૂકવણી છે. એ ભાઈ મને જ વસ્તુ આપજો ને, હું તમને પછી બેટા પૈસા આપી દઈશ. હા, આવું થાય છે, સાંભળેલું છે આપણે, બરાબર. એ પણ શક્ય બન્યું છે. ધિરાણની વ્યવસ્થા આખી આની ઉપર ચાલે છે. પૂછાઈ શકે ધિરાણની વ્યવસ્થા પાછળનું કયું કાર્ય કામ કરે છે? મૂલ્યના સંગ્રાહકનું. ધિરાણ એટલે કે ઉછીની લોન લીધી હોય. આજે કોઈ પણ લેટ્સ એક્ઝામ્પલ, આ વોચ અત્યારે 2500 રૂપિયાની છે. આ 2500 રૂપિયાની વોચ હોય અને મારી પાસે અત્યારે પૈસા નથી, તો આના હું ઇન્સ્ટોલમેન્ટ કરાવી શકું છું. શું કરાવી શકું છું? ઇન્સ્ટોલમેન્ટ્સ, હપ્તા. ઓકે, તો ધિરાણની સુવિધા છે. ઉધાર ખરીદી વેચાણની સુવિધા ખબર જ છે, બરાબર. બહાર લખેલું હોય, હા ઉધાર મળશે નહીં. કેમ? કારણ કે ઉધાર એક જાદુ છે. હું આપીશ ને તમે ગાયબ થઈ જશો. વાહ, ક્રિએટિવિટી. હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ ચલણ કેવું છે બેટા? ખૂબ જ મહત્વનું છે. આ લક્ષણ ખૂબ જ મહત્વનું છે. બે મુદ્દાઓ તમે અહીંયા સમજી ગયા છો. ત્રીજો તમારી પાસે કાર્ય આવે છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. યાદ હોય તો મૂલ્યના માપદંડની શું મુશ્કેલી હતી? તું મને કે, ચાલ શું મુશ્કેલી હતી? સર મને ખબર છે. ઓકે, તકલીફ એ હતી કે કોઈ પણ ચીજ વસ્તુ કે જે સેવાઓ છે એના બદલામાં કઈ ચીજ વસ્તુ કે સેવા કેટલા પ્રમાણમાં આપું, એ વિનિમય દરને યાદ રાખવો મુશ્કેલ હતો. પણ હવે સોલ્યુશન થઈ ગયું. શું? તો કે કિંમત. હાલ ધ્યાનથી સાંભળજો. નાણાંનું મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય અગત્યનું તો છે જ તેઓ ભાઈ. હા, વિનિમય પ્રથામાં દરેક વસ્તુ કે સેવાનું વિનિમય મૂલ્ય યાદ રાખવું કેવું હતું? મુશ્કેલ. સરે કીધેલું હતું ભાઈ કે તમારે સૌથી પહેલા મર્યાદાથી જ ચાલુ કરવાનું છે. 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા? યાદ રાખવું પડતું હતું. કેટલા મીટર કાપડ? યાદ રાખવું પડતું હતું. કેટલા કિલો ઘી? યાદ રાખવું પડતું હતું. કેટલા જોડ ચંપલા? યાદ રાખવું પડતું હતું. આ બધું નાણું આવ્યું અને એકદમ કાર્યને કેવું બનાવી દીધું? સરળ. જોજો, નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે.
આવું પૂછાય છે. કિંમતોનું તંત્ર કોની દ્વારા કામ કરે? તો કે પૈસા દ્વારા. આજે પૈસા છે એટલે તમે કિંમત દ્વારા બધી ચીજ વસ્તુ કે સેવા મેળવી શકો છો. દરેક વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરી નાખીએ છીએ આપણે, અને આને પરિણામે મૂલ્યની ગણતરી કેવી બને છે? તો કે સરળ બને છે. વસ્તુ કે સેવા લેવા જઈએ, બદલામાં એટલા પૈસા આપી દો, યાદ રાખવાની જરૂર પણ નથી. ઓકે, ચાલો. નાણું મૂલ્યને તુલનાત્મક અભ્યાસ પણ સરળ બનાવે છે. સર, તુલનાત્મક અભ્યાસ એટલે શું? આજે ઘણા બધા લોકો એવા હશે જે વસ્તુ કે સેવા લેવા જાય તો સૌથી પહેલા જોવે ઓનલાઈન. ઓનલાઈન આ વસ્તુ 50,000 ની બતાડે છે, અહીંયા 45 ની છે. તુલના કરો છો તમે કોની દ્વારા? પૈસા દ્વારા. ટૂંકમાં કહું તો કિંમત દ્વારા. ઓકે, નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થઈ શકે છે. કઈ યાદ રાખવાની જરૂર નથી. ચીજ વસ્તુ કે સેવા લીધી, બદલામાં પૈસા આપ્યા, વાત થઈ ગઈ પૂરી. ખબર પડી? મજા આવી? 3 કાર્ય શીખા. કયા કયા? વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. ક્લિયર છે? ઓકે સર, તમે ભણાવો એટલે ક્લિયર જ હોય ને. બચ્ચા યાર મેરા તું ભાઈ આયા હે, સિખા કે જાયેગા. ઓકે, ચાલો. ખબર પડી? ખબર પડી? ખબર પડી? ખબર પડી? હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? ચાલો, ડન, ક્લિયર. આગળ વધીએ. ઓકે, નાણાના પ્રકાર વિશે સાહેબે ઓલરેડી વાતચીત કરી દીધી છે ને. ઓકે, ફુગાવો 5 માર્ક્સનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ. ફુગાવો. ચાલો, ફુગાવો શું કહે છે? વારંવાર આપણે શબ્દ સાંભળતા હોઈએ છીએ, ઇન્ફ્લેશન. શું તને લાગે છે કે આજે કોઈ પણ વસ્તુ જે 50 રૂપિયાની મળતી હોય એ આજથી 5 વર્ષ પહેલા પણ 50 રૂપિયાની જ હતી? તમે કહેશો કે નહીં સર, ત્યારે તો એ સસ્તી હતી. અચ્છા, શું તને લાગે છે કે આજે જે વસ્તુ 50 રૂપિયામાં મળે છે એ આજથી 5 વર્ષ પછી પણ 50 રૂપિયામાં જ મળશે? તમે કહેશો ના ના સર, એમ થોડું હોય. કેમ ન હોય? કે તો જરાક મને. કારણ કે સર, ભાવ તો વધે જ ને. બસ આને જ આપણે ફુગાવો કહીએ છીએ, ઇન્ફ્લેશન કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો કહીએ છીએ. સામાન્ય રીતે ભાવ વધારો એટલે કે ફુગાવો. એટલી વસ્તુ મગજની અંદર નાખી દેવાની કે ગમે ત્યારે ભાવ વધે છે એને બેટા આપણે શું કહીએ છીએ? તો કે લાલા ફુગાવો કહીએ છીએ. હવે સર શું? એક એવી નાણાકીય ઘટના જેમાં સામાન્ય ચીજ વસ્તુ કે સેવાના ભાવ વધારાને આપણે ફુગાવો માનીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્ર હજી તમને ઘણું બધું શીખવશે, જેથી આપણે આગળ વધીએ. ઓકે, આગળ વધીએ છીએ. ફુગાવાની કેવી કેવી વ્યાખ્યા આપી છે? સૌથી પહેલી વ્યાખ્યા મેં આપી કે તે, તો તમે કહેશો નાના સાહેબ આ તો ડોક્ટર એપી લર્નરે આપી છે. તો નામ યાદ રહી ગયું, ડોક્ટર એપી લર્નર. ફરીથી બોલજે, ડોક્ટર એપી લર્નર. એપી લર્નરે તમને શું વ્યાખ્યા આપી? હંમેશા યાદ રાખવાનું, વસ્તુના પુરવઠા કરતા. હવે પ્રશ્ન થાય સર પુરવઠો એટલે શું? કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને આપણે પુરવઠો કહીએ છીએ. શું કહીએ છીએ? પુરવઠો. એની પ્રમાણમાં વસ્તુની માંગ વધારે હોય તો ત્યારે ફુગાવો સર્જાય. નોટ આપવો પડ્યો. માંગ એટલે ખરીદનારાઓ, પુરવઠો એટલે વેચનારાઓ. આજે અહીં શું સૂત્ર બન્યું? અહીંયા લખી નાખીએ સર વસ્તુની માંગ અને અહીંયા લખી નાખીએ વસ્તુનો પુરવઠો. શું વધારે છે? તમે કહેશો સર વસ્તુની માંગ વધારે છે. શું વધારે છે બેટા? વસ્તુની માંગ. આજે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાઓની માંગ વધારે હોય અને સામે એ વસ્તુઓ બેટા ઓછી હોય તો એ સમયમાં સમજી લેવાનું કે ભાવ વધવાના જ છે અને એને જ આપણે ફુગાવો કહીએ છીએ. ધ્યાનથી સાંભળજે. આનું એક જીવતું અને જાગતું ઉદાહરણ તરીકે તમે સમજી શકો છો હરાજીને. હરાજી બધાએ જોઈ હશે. જોઈ છે બધાએ હરાજી? હા કે ના? જોઈ ને. હવે જે હરાજી છે, હરાજીને આપણે ઓક્શન તરીકે ઓળખીએ છીએ. હા કે ના? હરાજીમાં લેટ્સ એક્ઝામ્પલ હું પેન મૂકું છું. આની કિંમત 250 રૂપીસ છે, 250 રૂપિયા ઓરિજિનલ કિંમત. 250 રૂપિયાની આ પેન છે. આજે હું કહું છું કે મારી પાસે આ પેન છે, કોણ લેશે? બોલી લગાવો. 250 રૂપિયાની પેન છે, સામે બહુ બધા ગ્રાહકો છે. કોક કહેશે સર 300 રૂપિયા, કોક કહેશે 350 રૂપિયા, કોઈ કહેશે 500 રૂપિયા. જેને જરૂર વધારે હશે એ વધારે બોલી લગાવશે, કારણ કે બધાની પાસે પૈસા છે. પણ સામે વસ્તુ એક જ છે, પુરવઠો એકનો જ છે, ખરીદનારાઓ બહુ બધા છે.
ઓકે, અને ધીરે 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 જેની માંગ વધારે, જે વ્યક્તિએ કહી દીધું 750 રૂપિયા, આ 250ની પેન 750 રૂપિયા સુધી પણ જઈ શકે છે, કારણ કે છેલ્લે આ બાબત આવે ઈગો ઉપર કે વસ્તુ તો હું જ ખરીદીશ. ઓકે, ચાલો. તો હંમેશા યાદ રાખવાનું બેટા, જ્યારે પણ વસ્તુની માંગ બહુ વધી ગઈ હશે ત્યારે કિંમત વધવાની જ છે, અને એને આપણે શું કહીએ છીએ? ફુગાવો. બીજી વ્યાખ્યા કીધી સર, વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધી જાય. હું બહુ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઈશ. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક કોને કહેવાય? બહુ જ ટૂંકી રીતે કહું, તારા ખીચાની અંદર તું 50,000 રૂપિયા કમાતો હતો. કેટલા રૂપિયા? 50,000 રૂપિયા. હવે તું 70,000 રૂપિયા કમાશો. તારા ખીચાની અંદર એક્સ્ટ્રા કેટલા આવ્યા? 20,000. તારી કઈ આવક વધી કહેવાય? તો કે નાણાકીય આવક વધી કહેવાય. આ બંને વચ્ચે અંતર ખાલી એટલું છે કે અહીં આવકમાં મોંઘવારીને ધ્યાનમાં લેવામાં આવશે, અને આ આવકમાં મોંઘવારીને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તારી ખાલી આવક વધે છે. શું વધે છે? તારી આવક. જો તારી આવક વધી ગઈ, બરાબર છે, તો તેને પણ આપણે શું કહી દેશું બેટા? ફુગાવો કહી દેશું. કેમ? કારણ કે તારી આવક વધી, પૈસો ખીચાની અંદર હક નહીં લેવા દે, પૈસો ખીચાની અંદર હોય એટલે ખંજોળ આવે, વાપરવા છે મારે મારા પૈસા. હા કે ના? તમે બેટા જે ચીજ વસ્તુ કે સેવા પાછળ પૈસા ખર્ચો છો તો એને અર્થશાસ્ત્ર માંગ તરીકે ઓળખે છે. ક્લિયર? ચાલો, તો બે વસ્તુ થઈ ગઈ. વસ્તુનો પુરવઠો ઓછો છે, વસ્તુની માંગ વધારે છે. એ સ્થિતિને આપણે ફુગાવો કહેશું. કોણે કીધું હતું? એપી લર્નરે. અને પીગુભાઈ આપણે આવેલા હતા. પીગુભાઈ આપણને શું કીધું? કે તારી નાણાકીય આવક વધી જાય છે, તારા ખીચાની અંદર આવક વધતી જાય છે, તો એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે ફુગાવો કહીએ છીએ. ઓકે, ત્રીજી પણ એક વ્યાખ્યા તમને આપેલી છે, કેન્સ. કોણ ક્યાં ગયા? હા, જો. ઓકે, કેન્સ નામના વ્યક્તિએ પણ તમને એક વ્યાખ્યા આપેલી છે. કેન્સ નામના વ્યક્તિએ શું કીધું? ફુગાવાની સાચી તો સ્થિતિ ત્યારે આવે જ્યારે બધા જ સાધનોને પૂર્ણ રોજગારી મળે. પૂર્ણ રોજગારી મળતા લોકોની આવક વધે છે અને ફુગાવો સર્જાય છે. તો તમે કહેશો સાહેબ આ પૂર્ણ રોજગારી એટલે શું? પૂર્ણ એટલે પૂર્ણ, બધા જ, અને રોજગારી એટલે કે લોકોને નોકરી મળવી. તો શું આનો મતલબ એવો થતો હશે કે બધાને નોકરી મળવી? હું કહું છું બેટા, એ બાબત શક્ય જ નથી કે બધાને નોકરી મળે. હા કે ના? છે શક્ય કે બધાને જ નોકરી મળે? તમે કહેશો ના સર, એ તો પોસિબલ જ નથી કે બધાને નોકરી મળે. તો હું તને એ જ કહું છું, બધાને નોકરી મળે એ પોસિબલ નથી. પરંતુ કેન્સભાઈ એવું માને છે કે મોટા ભાગના લોકોને પણ જો રોજગારી મળે, અચ્છા આજે મને રોજગારી મળેલી હોય તો હું કહી શકું બેટા મારી આવક વધશે? હા સર. અને બહુ સિમ્પલ લોજિક છે, આવક વધે તો ચીજ વસ્તુ કે સેવાઓની માંગ પણ વધવાની છે. ચીજ વસ્તુ કે સેવાની માંગ વધતી હોય તો સામેનો પુરવઠો કેવો પડશે? ઓછો. ત્યારે પણ ફુગાવાની સ્થિતિ આવે છે. તો આ ત્રણ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. પેલું છે એપી લર્નરની વ્યાખ્યા, બીજી છે પીગુની વ્યાખ્યા, અને ત્રીજી કની છે બેટા? કેન્સની વ્યાખ્યા. ઓકે, ચાલો. ઓકે, વેરી મોસ્ટ ટાઈમ પી 2 માર્ક્સની અંદર આ સવાલ આવી શકે છે. શું નામ છે બેટા? તો કે ફુગાવાના લક્ષણો જણાવો. કોના લક્ષણ જણાવો બેટા? ફુગાવાના લક્ષણો જણાવો. કે ફુગાવો બાય ચાન્સ આવી પણ ગયો તો એ ફુગાવો હોય કેવો? સૌથી પહેલા બેટા ભાવ છે ને સતત વધવા પડે. એક વખત ભાવ વધે ને પછી ઓછો થઈ જાય ને પાછો વધે ને એમાં મજા નથી. ભાવ સતત ને સતત વધતો હોય ને તો જ તમારે સમજવાનું કે ફુગાવો થયો છે. ઓકે, અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધવા જોઈએ. હા, આજે આપણે વડાપાઉં ખાવા જઈએ ને વડાપાઉં વાળાએ 25 રૂપિયાને બદલે 30 રૂપિયા લીધા, બાર બાંગુ નાખવા ન જવાનું એક ભાઈ ફુગાવો થયો, ફુગાવો થયો. ઓકે, અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધવા જોઈએ. ક્ષેત્ર આપણી પાસે 3 છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા. ઓકે, ચાલો. ઓકે, માની લે પેલા તારી પાસે બેટા 50 રૂપિયા હતા. કેટલા રૂપિયા હતા? 50. ઓકે, વડાપાઉંની કિંમત હતી 25 રૂપિયા. ધ્યાનથી સાંભળજો. વડાપાઉંની કિંમત કેટલી હતી? 25 રૂપિયા વડાપાઉંની કિંમત છે. ઓકે, ધ્યાનથી સાંભળ. ચાલો, વડાપાઉં કેટલા રૂપિયાનું છે બેટા? 25 રૂપિયાનું છે. અને તારી પાસે જે પૈસા છે, તારી પાસે જે આવક છે એ 50 રૂપિયાની છે. એ તો 50 રૂપિયા કમાશો ઉદાહરણ તરીકે. ઓકે, આ 50 રૂપિયામાં તું કેટલા વડાપાઉં લઈ શકે? સર હું 2 વડાપાઉં લઈ શકું છું. કેટલા વડાપાઉં લઈ શકું છું? 2. કઈ વાંધો નહીં. હવે શું થયું? તો કે વડાપાઉં જે છે એનો ભાવ વધ્યો અને હવે બેટા એ કિંમત થઈ ગઈ સીધી 40 રૂપિયા. ઓરે સાહેબ 40 રૂપિયા સીધી. ઘણી વખત આવું થાય, કોકની દુકાન નવી નવી હોય ને એકાદ વર્ષમાં ઉપડી ગઈ હોય તો પછી કિંમત ઓછી ન રાખે. 100% જોઈ લેવાનું, કિંમત વધારે જ રાખશે. કેમ? કારણ કે માંગ વધારે છે, ડિમાન્ડ વધારે છે. માંગ વધીને કિંમત કરી નાખી 40 રૂપિયા. તારી આવક હજી પણ કેટલી છે? 50 રૂપિયા. તો હવે તું 50 રૂપિયામાંથી તું કહીશ કે સાહેબ હવે તો ભેગું નહીં થાય, બરાબર છે, હવે તો ખાલી ને ખાલી હું એક જ વડાપાઉં ખરીદી શકીશ.
આ ભાવ વધ્યો એના કારણે પેલા તું વધારે વસ્તુ ખરીદી શકતો હતો, હવે તું ઓછી વસ્તુ ખરીદી શકે છે. તો તારી ખરીદ શક્તિ વધી કે ઘટી? તમે કહેશો સર મારી ખરીદ શક્તિ તો ઘટી ગઈ છે. ખરીદ શક્તિ શું થઈ ગઈ બેટા? ઘટી ગઈ છે. અને આ MCQ આવે પણ છે, ભૂલતો નહીં, MCQ આવે છે હો ને. હા, MCQ આવે છે મારા વાલા, કે નાણાંનું મૂલ્ય વધે કે ઘટે? તો ઘટે. ખરીદ શક્તિ ઘટે. પહેલા તું વધારે ખરીદી શકતો હતો પણ હવે ઓછો ખરીદી શકીશ. અને હમણાં વાત કરીએ એમ પૂર્ણ રોજગારીની સ્થિતિની પછી જે ભાવ સપાટી છે એ આપણે શું કહીએ તો કે ફુગાવો, કારણ કે મોટા ભાગના લોકોને શું મળશે? રોજગારી. ઓકે સર, ચલો પછી જોઈએ કે અમુક બીજી બાબતો. ફુગાવાના લક્ષણની વાત થઈ ગઈ, એકદમ સીધી વસ્તુ છે. હવે જરાક ધ્યાનથી સાંભળજે. ઘણી વખત એવું થાય કે સરકાર જે છે ને પોતાના કાયદા દ્વારા અથવા તો સાપસીડી એટલે કે આપણી માટે સબસિડી, એની દ્વારા ભાવ સપાટીને દબાવીને રાખતા હોય. જો ભાવ સપાટીને શું રાખતા હોય બેટા? દબાવીને. તો લાલા એને આપણે શું કહીશું? દાબેલા ફુગાવા તરીકે ઓળખીએ છીએ. કયા ફુગાવા તરીકે? દાબેલા ફુગાવા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? દાબેલો ફુગાવો કોને કહેવાય? એમ જો ભાવ વધ્યો જ છે પણ સરકાર શું કહેશે? ઉદાહરણ તરીકે ગેસના બાટલાનો ભાવ વધારે છે પણ સરકાર તમને ગેસના બાટલા ઉપર સબસિડી આપે છે. તમારા પાસે ડાયરી હોય અને તમારા ઘરે લગભગ 800-900 રૂપિયાનો શાયદી બાટલો તમારા ઘરે આવી જાય છે. બાકી વાસ્તવિકતામાં ગેસના જે બાટલાઓ છે એનો ભાવ વધારે છે, પણ તમે સરકાર પાસેથી એ બાટલાઓ લ્યો છો, કારણ કે સરકારે એવી કંઈક યોજના બનાવી છે જેનાથી સરકાર તમને એની સબસિડી આપે છે. અને સબસિડી આપે છે તો એટલો બધો મોંઘો ભાવ તમને ટચ પણ નહીં કરે. એટલે કે તમારે એટલો બધો મોંઘો ભાવ ચૂકવવા નથી થતો. તો શું ભાવ નથી વધ્યો? સર ભાવ તો વધ્યો છે પણ મને સરકારે સહાય કરી. મને સરકારે શું કરી? સહાય કરી. તો મારા વાલા એને આપણે દાબેલો ફુગાવો કહેશું, કારણ કે એને પોતે કાયદો બનાવ્યો, એને તને સબસિડી આપી અને ભાવ સપાટીને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કર્યો. તો દાબેલો ફુગાવો આપણે એને કહેશું. જો આપણને ખબર પડી ગઈ કે ફુગાવો શું છે, કે સર વસ્તુ જે છે એની માંગ વધારે છે, વસ્તુનો પુરવઠો ઓછો છે તો ફુગાવો સર્જાય. પણ હું તને એમ કહી દઉં કે વસ્તુની માંગ વધારે છે, અચ્છા ફુગાવાથી પણ મુશ્કેલી છે. હા, ફુગાવાથી મુશ્કેલી. તમે કે સાહેબ એમાં શું વાંધો? ભલે ને ભાવ વધતો, અલા ભાઈ જેમ જેમ ભાવ વધે ને, બિચારા મિડલ ક્લાસનું તો વિચારો. આજે ભાવ વધારાથી અમીરોને કોઈ ફરક નહીં પડે. કેમ? એની પાસે બહુ પૈસા છે. ગરીબોને એને ફરક નથી પડવાનો. કેમ? એની પાસે પૈસા જ નથી. મેઇન તકલીફ પડશે મિડલ ક્લાસ લોકોને. મિડલ ક્લાસ લોકો સેન્ડવિચની જેમ દબાતા જઈશ આ ભાવ વધારે નીચે. ઓકે, એટલે મારા વાલા યાદ રાખજે, આ જે ફુગાવો થાય છે એના કારણે સૌથી વધારે પીસાય આ મિડલ ક્લાસ લોકો. ઓકે, ચાલો. તો સર વસ્તુની માંગ વધારે છે ને વસ્તુનો પુરવઠો ઓછો છે. તો એક કામ કરીએ, તો આ સમસ્યા જે ફુગાવાની છે ને દૂર કરવો હોય તો હું શું કરું? માંગ વધારે છે ને ઓછી કરી નાખું કે પુરવઠો ઓછો છે ને વધારી નાખું? હું તો એમ કહું તારું નિયંત્રણ માંગ ઉપર છે જ નહીં. તારું નિયંત્રણ કોના ઉપર છે? પુરવઠા ઉપર. તો તારે બેટા પુરવઠાને વધારવા ઉપર ફોકસ કરવાનું છે. પણ તમે કોઈ પણ ચીજ વસ્તુને વેચો ને એને પુરવઠો કહેવાય, ત્યારે જ વેચી શકો જ્યારે બેટા એનું શું કરેલું હશે? આપણે ઉત્પાદન કરેલું હશે. તો મેઇન ફોકસ ઉત્પાદકોને ઉત્પાદન વધારવા ઉપર કરવું પડશે, જેથી યાદ રાખવાનું કે આ જે સાધનો હશે એ કામે લાગશે અને કંઈક ને કંઈક ફુગાવો દૂર થશે, ઉત્પાદન વધશે. હા, જો ટૂંક સમય માટે જ બાય ચાન્સ ભાવ વધી ગયો છે, બરાબર છે, તો એને આપણે ફુગાવો ગણતા નથી, કારણ કે સતત ભાવ વધવા પડે. ઓકે, ચાલો, ડન છે? હા કે ના? ક્લિયર છે? ડન. આ થઈ ગયા તમારી માટે તમારા ફુગાવાના લક્ષણો. ક્લિયર છે? ફુગાવાના લક્ષણો. હવે સર જે સવાલ પૂછાય છે, સવાલ શું છે? ફુગાવાના સવાલ શું છે? ફુગાવાના કારણો, કે શું કામ દેશની અંદર ફુગાવો થાય છે? કઈ વાંધો નહીં, સમજાવી દઈએ શું કામ દેશની અંદર ફુગાવો થાય છે એમ. ચાલો, મોટા ભાગે મારા વાળા ધ્યાનથી સાંભળજે. ફુગાવાના મુખ્ય બે જ કારણ છે, ભૂલ ન કરતો. ફુગાવાના મુખ્ય ને મુખ્ય બે જ કારણો છે, ભૂલ ન કરતા. ફુગાવાના મુખ્ય ને મુખ્ય બે જ કારણો છે. ક્લિયર છે? કયા કયા કારણો? માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. આ બે મુખ્ય કારણ થયા. એમ કુલ કારણ પાછા 3 છે. ત્રીજું કારણ તમારી પાસે છે અન્ય કારણો. ઓકે, ત્રીજું કારણ કયું છે? અન્ય કારણો. પણ આપણે હંમેશા ઉલ્લેખ બેનો જ કરીએ છીએ, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. ડન છે? ચાલો જોઈ લઈએ. સર માંગમાં વધારો
બધું ભણી ગયા છીએ. એ જ વસ્તુ રિપીટ થઈ. ધ્યાનથી સાંભળજે. વસ્તુની માંગ વધારો છે, વસ્તુની કિંમતમાં વધારો થાય છે. જો વસ્તુની માંગ વધે, વસ્તુનો પુરવઠો વધી નથી શકતો ત્યારે, અથવા તો ભાઈ ખૂબ ધીમા દરે વધે છે કે ભાઈ પુરવઠો સામે ટૂંકમાં કહીએ ને તો ઓછો જ પડે છે, એ સમયની અંદર વસ્તુની કિંમતમાં શું જોવા મળે બેટા? વધારો જોવા મળે છે. ક્યારના આજ તો શીખીએ છીએ કે વસ્તુની માંગ વધી ગઈ છે અને વસ્તુનો પુરવઠો ઓછો છે, પુરવઠો વધી નથી શકતો, તો કિંમત વધી ગઈ છે. કિંમત વધી ગઈ તેને આપણે શું કહીએ? તો કે ફુગાવો કહીએ છીએ. હા, એક વસ્તુ, એક વાક્ય બહુ જ કામનું છે. અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો બેટા ફુગાવો સર્જાય છે તો મારા વાલા એને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહેશું. કયો ફુગાવો? માંગ પ્રેરિત ફુગાવો. હવે એ પણ સમજી લઈએ કે માંગ શું કામ વધતી હોય છે. જો માંગમાં વધારો થવા પાછળના અમુક કારણો છે, હા કે ના? તો જરાક એ સમજી લઈએ કે માંગ શું કામ વધે છે. સૌથી પહેલો તમારી પાસે આ મુદ્દો આવ્યો, બરાબર છે? પહેલો મુદ્દો જે માંગમાં વધારો થાય છે એની પછીનો, એની અંદરનો આ પહેલો મુદ્દો, માંગ શું કામ વધે છે. તો અમુક અર્થશાસ્ત્રીઓ આવ્યા જે પૈસાને ભગવાન માને છે, જેને આપણે નાણાવાદીઓ કહીએ છીએ, નાણાવાદી અર્થશાસ્ત્રીઓ. એ સંપૂર્ણપણે ફુગાવાને નાણાકીય ઘટના માને છે. આ વાક્ય પૂછાઈ ગયું છે બોર્ડની અંદર કે નાણાવાદીઓ, અર્થશાસ્ત્રીઓ ફુગાવાને શું માને છે? તો સંપૂર્ણ નાણાકીય ઘટના માને છે. એમના મતે દેશના લોકોમાં જો પુરવઠો વધી જાય પૈસાનો, એટલે કે લોકોની નાણાકીય આવક જો વધવા મળે, તમારી પાસે, મારી પાસે જ બધાની પાસે પૈસો આવી જાય, અને આવક વધતા ચીજ વસ્તુ કે સેવાઓની એ લોકો શું વધારશે? તો કે સર માંગ વધારશે. સામે પુરવઠો કેવો છે બેટા? તો કે એકદમ ઓછો છે. તો સ્વાભાવિક છે કે કિંમતમાં શું જોવા મળશે બેટા? વધારો જ જોવા મળવાનો છે. એક વાત યાદ રાખજે, નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં ચીજ વસ્તુ કે સેવાના પ્રમાણ કરતાં જો પૈસાનું પ્રમાણ વધી જાય, આજે તને અને મને એવો પ્રશ્ન થતો હોય કે હે સર, આજે આપણા દેશની અંદર આટલી બધી ગરીબી છે અને આપણી પાસે પૈસા છાપવાનું મશીન પણ છે, તો એક કામ કરીએ તો આજે બધા જ પૈસા છાપી દઈએ અને બધા જ ગરીબોને પૈસા આપી દઈએ તો દેશની ગરીબી દૂર ન થઈ જાય. પણ હું તને એમ કહું છું કે આજે પૈસા બધાની પાસે નથી ને, એટલે જ શાયદ પૈસાની લોકોને કિંમત છે. હા, બરાબર છે. પૈસા આજે બધા પાસે નથી એટલે જ પૈસાની બધાને કિંમત છે, બરાબર છે. અને જો શાયદ બધાની પાસે પૈસા આવી જાય ને તો બધા જ ચીજ વસ્તુ કે સેવાઓની માંગ કરશે અને ચીજ વસ્તુ કે સેવા સામે ઓછી પડશે અને બેટા એટલો ભાવ વધશે કે લોકો એ કિંમતને જ પહોંચી નહીં વળે, ફરીથી એ લોકો ગરીબ જ રહી જશે. સો એ કોઈ સોલ્યુશન નથી. અમોની સમસ્યા છે ફુગાવો. એક સરસ મજાની ફુગાવાની વ્યાખ્યા મેકલબ સાહેબે પણ આપેલી છે કે ખૂબ વધુ નાણું તારી પાસે, મારી પાસે, બધાની પાસે બેટા જો પૈસો વધતો જ જાય, એ ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે, ત્યારે ફુગાવો સર્જાય છે. ક્લિયર છે? તો આ માંગ વધવાનું પહેલું કારણ કહી દીધું. પુરવઠામાં વધારો થાય છે કે કોના પુરવઠામાં? પૈસાના. તારી પાસે, મારી પાસે, બધાની પાસે પૈસા વધતા જાય છે. ઓકે સર, કઈ વાંધો નહીં. બીજું કારણ શું કીધું? સરકારના જાહેર ખર્ચમાં વધારો. હું બહુ સિમ્પલી કહું છું, આજે સરકાર જે છે ને એ દેશનો વિકાસ કરે છે. બેટા દેશનો વિકાસ એમ નામ ન થાય. દેશના વિકાસ માટે ખર્ચાઓ કરવા પડે. શું કરવા પડે બેટા? ખર્ચાઓ કરવા પડે. સારી સારી હોસ્પિટલ્સ બનાવવી પડે, સારી સારી સ્કૂલ્સ બનાવવી પડે, પીવાનું ચોખ્ખું પાણી પણ આપવું પડે, નવા નવા પ્લાન્ટ બનાવવા પડે જેમાંથી લોકોને વીજળી મળી શકે. સમજાય છે? હા કે ના? સારામાં સારા રોડ રસ્તાઓ બનાવવા પડે, નવા નવા બ્રિજીસ બનાવવા પડે. અમારા સુરતમાં બહુ બધા બ્રિજ છે. આઈ થિંક સુરત નંબર 1 પર છે અત્યારે. સૌથી વધારે બ્રિજ માટે નંબર 1 પર આવે છે સુરત, ભારતમાં ની શાયદ વિશ્વમાં, જો મારી માહિતી ખોટી ન હોય તો. ઓકે, હા. તો વિચારો તમે, આ બધા બ્રિજની પાછળ સરકાર ખર્ચો કરે છે, તો શું એવું કાંઈ થાય કે સરકાર આગ બંધ કરે ને પૈસા નાખી દે એટલે એ બ્રિજ બની ગયો? ના, લોકોને રોજગારી મળશે. મળે કે ન મળે? હા, કેમ? કારણ કે એ કામ લોકો દ્વારા થવાનું છે. ચાલો, ભારત જેવા વિકાસ ભાઈ દેશ છે, બરાબર, એમાં સરકાર આર્થિક વિકાસ માટે કામ કરે છે. આંતરમૂડી માળખાનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું, આ બધી જ પ્રવૃત્તિઓ સરકાર શું કરશે? જાહેર ખર્ચા કરશે. અચ્છા, હે સર, આ શું કહેવાય? આંતર જરૂરિયાતો પૂરી કરવી ને આંતરમૂડી માળખું, તારી પાયાની જરૂરિયાતો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી, સંદેશા વ્યવહાર, આ બધી સેવાઓ સરકાર પૂરી પાડે છે જેમાંથી લોકોને રોજગારી મળે છે. આજે કોઈ એક સ્કૂલની અંદર 100 શિક્ષકોનો સ્ટાફ હોય અને સરકાર એવી બેટા 100 શાળાઓ નાખી દે તો સ્વાભાવિક છે કે શું લોકોને રોજગારી નહીં મળે? તમે કહેશો સર હા મળશે. અને એ જ પાટીઓ યાદ રાખવાનું, લોકોને રોજગારી મળશે. જો કીધું દેશમાં નાણાંનો પુરવઠો વધ્યો,
લોકોની આવક પણ વધી ગઈ. કેમ? કારણ કે આમાંથી લોકોને રોજગારી મળી. અચ્છા, લોકોને રોજગારી મળી તો લોકોની આવક વધી. ચલો, લોકોની આવક વધી ગઈ તો સ્વાભાવિક છે કે ચીજ વસ્તુ કે સેવાઓની માંગ કરશે. એ જ પાટિયું છે. ઓકે, જો સરકાર દેશમાં ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદન કરતા વધારે મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે, નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે એનો મતલબ થાય સરકાર વધુ ને વધુ ખર્ચ કરે છે આપણી સેવાઓ માટે, તો ફુગાવો વધી શકે છે. આ યાદ રાખજો. બરાબર છે? ચાલો, તો આ 2 પોઈન્ટ થઈ ગયા કે શું કામ માંગ વધે છે. તો કે સૌથી પહેલા લોકોની આવક વધી જતી હતી. બીજું તો કે સરકાર ખર્ચ કરે. સરકાર ખર્ચ કરે તો લોકોને રોજગારી મળે. લોકોને રોજગારી મળતી હોય તો સ્વાભાવિક છે કે એ લોકો ચીજ વસ્તુ કે સેવાઓની માંગ પણ વધારશે. અને સામે પુરવઠો તો ઓછો જ છે. શું સર્જાઈ ગયો? ફુગાવો. ત્રીજું કારણ વસ્તી વધારો. શું કેવું આમાં? તો બેટા આપણે વસ્તી વધે જ છે. ચાલો, એક વાત યાદ રાખજો. 2% દરે, ભૂલાય નહીં. કેટલા ટકાના દરે બેટા? 2% દરે દર વર્ષે વસ્તી ભારતમાં વધતી જાય છે. અને સ્વાભાવિક છે કોઈ પણ દેશમાં વસ્તી વધારે હોય તો એ લોકો ચીજ વસ્તુ કે સેવાની માંગ વધારે જ કરવાના છે. જોઈ લે, માંગ વૃદ્ધિનું દબાણ ઊભું થાય છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓની માંગ ઊભી કરે છે. ઘઉં, તેલ, ચોખા, દહીં, બરાબર છે. કેટલી ડિમાન્ડ થશે. પીવાનું પાણી, બરાબર, એ પણ લોકો વેચીને કરોડપતિ બની ગયા છે. કેમ? કારણ કે વસ્તી જેટલી છે દેશની અંદર, 150 કરોડની વસ્તી કઈ નાની વાત નથી હો ભારતમાં. હા, વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવ સપાટીમાં વધારો થઈ શકે છે. સ્થિર હોય તેની આવકોમાં વધારો થાય તો પણ તેમની માંગમાં વધારો થઈ શકે છે. બાય ચાન્સ એવું થાય કે સર વસ્તી વધતી નથી, વસ્તી કેવી થઈ ગઈ? તો કે સર વસ્તી સ્થિર થઈ ગઈ. પરંતુ જે વસ્તી સ્થિર છે એ લોકોની આવક વધી જાય તો પણ અહીંયા માંગ વધી શકે છે. તો અહીંયા એક વસ્તીનો પણ મુદ્દો જોઈન કરવામાં આવેલો છે. ક્લિયર છે? હા કે ના? તો 3 કારણ થઈ ગયા. સૌથી પહેલું કારણ તમારી પાસે હતું માંગમાં વધારો. માંગમાં વધારાની અંદર તમે 3 કારણ શીખ્યા કે શું કામ માંગ વધે છે. નાણાંનો પુરવઠો વધી જતો હતો, સરકાર જાહેર ખર્ચ કરતું હતું, અને બીજું કયું છે? વસ્તી વધારો. ઓકે સર, બીજું કારણ એવું ખર્ચમાં વધારો. આજે કોઈ પણ વ્યક્તિ જે પોતે ધંધો કરે છે, આજે કોઈ પણ વ્યક્તિ જે પોતે ધંધો કરે છે બેટા, એને કોઈ પણ ચીજ વસ્તુ જે છે, કોઈ પણ ચીજ વસ્તુ એને બેટા 100 રૂપિયામાં પડે છે. કેટલા રૂપિયામાં પડે છે? 100 રૂપિયામાં. બેટા આને કહેવાય પડતર કિંમત. પક્કી પડતર કિંમત. અચ્છા, હા, એક વસ્તુ તને કહેવાની રહી ગઈ. જો બેટા તારે આ સરસ મજાની નોટ્સ જોતી હોય, જો બેટા તારે આ સરસ મજાની નોટ્સ વન શોટની જોતી હોય, વન શોટની નોટ્સ જોઈએ છે ને, શું કરવાનું છે? અત્યારે આ QR ને તું સ્કેન કરી શકે છે. અને બેટા આ QR ને સ્કેન કરીને સીધું તો અમારા એપ્લિકેશન પર આવીને એકદમ ફ્રી એનરોલમેન્ટ છે નિવેશ બેચનો, એમાંથી તને આ નોટ્સ મળી જશે. સો યુ કેન સ્કેન ધીસ QR. ઓકે, અને તમે તમારી આ નોટ્સને મેળવી શકો છો. ડન છે? આ જરાક રહી ગયું તું મારે તમને કહેવાનું, તો મેં કહી દીધું. ચલો, ડન. ઓકે સર, કઈ વાંધો નહીં સર. ઓકે, ચાલો. ઓકે, હા, ક્યાં હતા આપણે? તો કે સર ખર્ચની અંદર વધારો થાય છે. કેમાં વધારો થાય બેટા? ખર્ચની અંદર વધારો થાય છે. બરાબર છે. ચલો, ખર્ચની અંદર વધારા ઉપર હતા. કોઈ પણ વસ્તુની કિંમત આજે 100 રૂપિયા હોય. ઓકે, અને આની ઉપર ભાઈ પોતે 30 રૂપિયાનો નફો ચડાવે છે. કેટલા નફો ચડાવે છે? 30 રૂપિયાનો. તો મારી વેચાણ કિંમત થઈ ગઈ 130 રૂપિયા. વેચાણ કિંમત. ધંધો સારામાં સારો ચાલતો હતો. પણ બેટા હવે એવું થઈ ગયું કે સર, હવે એવું થઈ ગયું કે હવે જે વસ્તુ મને પેલા 100 રૂપિયામાં પડતી હતી, મારા ખર્ચા વધી ગયા. મારા ખર્ચા વધ્યા, જેને કારણે વસ્તુ મને 130 રૂપિયામાં પડે છે. હવે ખર્ચ વધ્યો. શું વધ્યો બેટા? ખર્ચ વધે છે. શું વધે છે બેટા? ખર્ચ વધે છે. અને હવે એ વસ્તુ મને 130 રૂપિયામાં પડે છે. શું હવે હું આ વસ્તુને 130માં વેચી શકું? તમે મને કયો, બોલો, શું આ વસ્તુ હવે 130માં વેચી શકાય? તમે કહેશો હા સર વેચાય. ધંધો બંધ કરવો હોય તો. પણ મારે ધંધો બંધ નથી કરવો, એટલે હવે હું કરીશ તને ખબર છે? આ જે વસ્તુ મને 130માં પડે છે એમાં 30 રૂપિયાનો હું શું ચડાવીશ બેટા? નફો ચડાવીશ. અને હવે 160 રૂપિયામાં વેચીશ. પેલા બેટા કિંમત 130 હતી, ત્યાંથી 160 થઈ. આને ફુગાવો કહેવાય કે ન કહેવાય? તો કે કહેવાય. પરંતુ આની પાછળનું સીધું કારણ કયું છે? આ ખર્ચમાં વધારો. ઓકે, બસ એ જ કીધેલું છે. કન્સેપ્ટ મગજની અંદર વયો ગયો હશે. સર, ખબર પડી ગઈ? હા, જો તને કહી દઉં. ચાલો, પુરવઠો એક સરસ મજાનું પરિબળ છે. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો એવું માને છે કે ઉત્પાદન ખર્ચમાં જો વધારો થઈ ગયો, ઉત્પાદન ખર્ચો
કેવો ઉત્પાદનમાં ખર્ચો થાય, કાચા માલની કિંમત દેવી પડે, યંત્રોમાં કંઈક ખર્ચા કરવા પડે, વીજળીનું બિલ ભરવું પડે, પાણી એના દરોમાં વધારો થઈ જાય, પાણી તો જોશે જ ને, સ્વાભાવિક છે, શ્રમિકોનું વેતન વધી જાય, વાહન વ્યવહાર, એક જગ્યાએ બીજી જગ્યાએ વસ્તુ મોકલો છો એ મોંઘું પડે છે, બધા જ ખર્ચમાં જો વધારો થાય એના કારણે વસ્તુ કે સેવાની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. તો મારા વાલા યાદ રાખજે, જો ખર્ચ વધવાને કારણે પુરવઠો થયેલો હોય, ફુગાવો થયેલો હોય તો એને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કયો ફુગાવો? ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, હા, તો આ બે કારણ થઈ ગયા. ડન છે, આની પણ વાતચીત થઈ ગઈ, બધું જ સમજી ગયા છીએ. અન્ય કારણની અંદર શું છે? અન્ય કારણની અંદર બેટા સૌથી પહેલું આવે છે, હા, તમે બંને કારણ શીખી ગયા, માંગમાં વધારો, ખર્ચમાં વધારો. અન્ય કારણની અંદર સૌથી પહેલું આવે છે બેટા કરવેરા નીતિ. સરકાર ટેક્સ નાખી દે છે. હવે શું કર્યું? સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અથવા કિંમતમાં વધારો કરી શકે છે. સરકાર ટેક્સ નાખી દે તો હોઈ શકે ઉત્પાદકને મોંઘું પડતું હોય કે કાચો માલ, અથવા જે છેલ્લી વસ્તુ ઉપર ટેક્સ નાખવામાં આવે છે જેના કારણે કિંમત ઊંચી બની જાય છે, જીએસટી આપણે ઓળખીએ જ છીએ. તો ઊંચા કરવેરાના કારણે પણ બેટા ફુગાવો સર્જાઈ શકે છે. તો આ થઈ ગયું પહેલું કારણ. બીજું કારણ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો. વેરી મોસ્ટ આઈએમપી તને કહું છું કે આજે ભારતમાં પેટ્રોલિયમ જે છે એનું 70% જેટલું પેટ્રોલિયમ આયાત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે બેટા? આયાત કરવામાં આવે છે 70% જેટલું પેટ્રોલિયમ. હવે સ્વાભાવિક છે કે ભાઈ ક્રૂડ ઓઇલ જે છે એટલે કે ખનિજ તેલ, બરાબર, એના ભાવ વધે છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ તો વધવાના જ છે. કેમ? કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણને જ મોંઘું પડ્યું. હવે હું આ 70% જેટલું ખનિજ તેલ આયાત કરું છું, ત્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘું પડ્યું, મારે અહીંયા મોંઘામાં જ વેચવું પડશે, તમે જાણો છો. ઓકે, જેના ભાવ વધવા અનેક ચીજ વસ્તુ કે સેવાના ભાવ વધી શકે છે. ક્યારે? જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા હોય. જેમ કે પ્લાસ્ટિક, આ પ્લાસ્ટિક જે છે ને પેટ્રોલિયમમાંથી બને છે. ઓકે, આ પેટ્રોલિયમમાંથી રિફાઇન ઓઇલ એટલે કે પેટ્રોલ ડીઝલ બને, બાકીનો જે કચરો નીકળતો હોય ને એમાંથી આ પ્લાસ્ટિક બને છે. તો ઘણી બધી ચીજ વસ્તુ કે સેવા એવી, અને પ્લાસ્ટિક કેમાં વપરાય? તો કે પેકિંગમાં. પ્લાસ્ટિક કેમાં વપરાય? તો કે પેકિંગમાં. જ્યારે પેકિંગમાં વપરાય, પેકિંગનો ખર્ચો મોંઘો બન્યો. તો કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા મોંઘી બને જ્યારે પેટ્રોલ મોંઘું થાય ને ત્યારે. હો ને, આ બહુ બેઝિક વસ્તુ છે. ઘણી વસ્તુની અછત થઈ જતી હોય. જ્યારે બેટા કાચા માલની અછત હોય, વીજળીની અછત હોય કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત હોય. હવે શું થયું? એ કાચા માલનો પુરવઠો ઓછો અને ઉત્પાદકો એની માંગ વધારે છે તો શું થઈ જશે? એની કિંમત વધી જશે. ને મને મોંઘું પડે છે ઉત્પાદક તરીકે, કારણ કે કાચા માલનો પુરવઠો જ નહોતો. ઉત્પાદક તરીકે મને મોંઘું પડે છે તો હું પણ મોંઘી કિંમતમાં જ વેચીશ. અને ફરીથી શું સર્જાઈ ગયો? તો કે ફુગાવો સર્જાઈ ગયો છે. તો આ થઈ ગયું તમારી માટે આખું ચેપ્ટર. ત્રીજું, ફુગાવાના કારણ તમે બેટા બે શીખા છો, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. માંગમાં વધારાની અંદર તમે શીખા કે સર નાણાંના પુરવઠામાં વધારો થાય છે, સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય છે. અને ત્રીજું વસ્તી. બીજું હતું માંગ ખર્ચમાં વધારો, જેને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. અને ત્રીજું અન્ય કારણની અંદર કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમત અને અછત. તો મજા આવી, અને જો મજા આવી હોય તો એક દિલ તો બનતા હે મેરે ભાઈ. ઓકે, હા, તમારી માટે મહેનત કરી હતી, તમારી માટે જ મહેનત કરશું. તો કમેન્ટ બોક્સની અંદર દિલનો વરસાદ કરી દેજો. ઓકે, તો લાગશે કે ભાઈ નહીં, મહેનત ફળી છે એમ. અને ચાલો અમુક એમસીક્યુ સોલ્વ કરી લઈએ વાલા. આજે તમે જે શીખા છો થોડુંક કેટલુંક મગજની અંદર ઉતર્યું છે, બધાએ વિડીયોને સ્ટોપ કરીને નીચે કમેન્ટ બોક્સની અંદર આન્સર લખવાના રહેશે. આ યાદ રાખજો. ચાલો, વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એને આપણે નાણું કહીએ છીએ. આ વ્યાખ્યા આપણને કોણે આપેલી છે? તો આપણને આ વ્યાખ્યા આપેલી છે રોબર્ટસને. કોણે આપેલી છે બેટા? રોબર્ટસને. ઓકે, અને કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળ વાળો આવે તો પાછું માર્શલ લખજો. ઓકે, ચાલો, બીજી વ્યાખ્યા શું છે? ઓકે, બીજો સવાલ, માંગમાં વૃદ્ધિ થવાને કારણે, વૃદ્ધિ એટલે વધારો, ભાવ જે વધે છે તો એને આપણે કેવો ફુગાવો કહીએ છીએ? લાલા માંગ શબ્દ, તો માંગ પ્રેરિત ફુગાવો. આ તો બહુ સહેલું છે. સતત અને સર્વગ્રાહી એટલે કે ભાઈ સતત અને બધી જ જગ્યાએ જો ભાવ વધે છે તો એ સ્થિતિમાં નાણાંનું મૂલ્ય, સાહેબે સમજાવેલું છે. સ્ટોપ કરો વિડીયો, કમેન્ટ કરો. કરી? ઓકે, ગ્રેટ, તું સાચો છે. નાણાંનું મૂલ્ય અથવા ખરીદ શક્તિ ઘટે છે. વેરી મોસ્ટ એમસીક્યુ. ઓકે, મોસ્ટ આઈએમપી. ચાલો આગળ વધીએ. ઓકે, આગળ વધો. ઓકે, ચાલો,
સરકારે કાયદા દ્વારા ભાઈ ભાવ સપાટીને નિયંત્રિત રાખવાનો પ્રયત્ન કરેલો છે. સાહેબે સમજાવેલું છે. દાબેલો ફુગાવો આપણે એને કહીશું. પછી ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી પછી જ થાય છે. અને આવું કયા અર્થશાસ્ત્રી માને છે? ફુગાવાની 3 વ્યાખ્યાઓ હતી. એક એપી લર્નરે આપી હતી, બીજી પિગુએન, ત્રીજી વ્યાખ્યા આ હતી જે આપેલી છે આપણને કેઇન્સે. ઓકે, ચાલો. ચોખા આપીને સર આવું દેવાનું જ નહીં. ચોખા આપો ને કાપડ મેળવો, વાત થઈ ગઈ પૂરી. એને કહેશો આપણે સાડા પ્રથા. હા, બહુ આવડી ગયું લે. ચાલો, નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યને સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? સ્વાભાવિક છે કે ભાઈ અનાજ જે છે એનો સંગ્રહ ન થઈ શકે, પશુ જે છે એનો સંગ્રહ ન થઈ શકે, પથ્થરનો સંગ્રહ ન થઈ શકે, સિક્કાનો તમે સંગ્રહ કરી શકો છો. સારું લાગશે. ઓકે, ચાલો. ત્યાર પછી હોમવર્કની અંદર શું કરવાનું છે? હોમવર્કની અંદર બેટા, હોમવર્કની અંદર પોઈન્ટ્સ જ આ ચેપ્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પોઈન્ટ્સ યાદ રાખવાનો પ્રયત્ન કરવો. બરાબર છે? હા. અને સાથે સાથે આ વિડીયોને તમારે શેર કરી દેવાનો છે વિથ યોર ફ્રેન્ડ્સ. બેનપણી, ભાઈબંધ, સખા, સખી જે હોય એ બધાને શેર કરી દઉં. ઓકે, ચાલો. ત્યાર પછી બેટા આજે તમે શું સમજ્યા? આખા ચેપ્ટરની સમરીમાં સૌથી પહેલા શીખા સાટા પ્રથા વિશે સમજ્યા. સર સાટા પ્રથા પછી અમે એની મર્યાદાઓ શીખેલા હતા. વેરી ગુડ બેટા. ત્યાર પછી બેટા પૈસાનો ઉદ્ભવ અને વિકાસ વિશે સમજ્યા. ત્યાર પછી બેટા તમે નાણાંના કાર્યો, આ ઉપરાંત નાણાંના પ્રકારો પણ તમે સમજ્યા. આ ઉપરાંત ફુગાવાનો અર્થ સમજ્યા, લક્ષણો પણ સમજ્યા અને સાથે સાથે વેરી મોસ્ટ આઈએમપી કારણો પણ સમજેલા હતા. અને છેલ્લે એકદમ આપણે MCQs પણ શું કર્યા બેટા? તો કે સોલ્વ કરી દીધા છે. ઓકે, અને જો તારે વન શોટ જે લેક્ચર્સ ચાલી રહ્યા છે દરેકે દરેક સબ્જેક્ટના વન શોટની તારે નોટ્સ જોતી હોય તો બેટા આ જે સરસ મજાનો QR છે તમે એને સ્કેન કરી શકો છો. મેં લેક્ચરની વચ્ચે પણ કીધેલું હતું, ફરીથી કહી દઉં છું. સ્કેન કરશો એટલે નિવેશ બેચમાં એનરોલમેન્ટ કરી નાખજો. એકદમ ફ્રીમાં છે. અને હા, એમાં તમે આ નોટ્સને મેળવી લેશો. ક્લિયર છે? ડન છે? સર અમને સ્કેન કરતા ન આવડે તો બેટા એકદમ ઈઝી રસ્તો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરીને પણ સીધા તમે ત્યાં પહોંચી જશો. ડન છે? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ કે આજે તમે આ લેક્ચરને ખૂબ માણ્યો હશે. એકબીજા સાથે શેર કરી દેજો અને મળીએ બેટા ચેપ્ટર નંબર 4 ના વન શોટમાં. બાય બાય.